ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. આશા રાખું સ્વસ્થ હશો, મજામાં હશો, તૈયારી સારી ચાલી રહી હશે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે એકવાર કમેન્ટ સેક્શનની અંદર મને કહી દેશે કમ્પ્લીટ ઓડિબલ છે, કમ્પ્લીટ વિઝિબલ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે એકવાર કમેન્ટ સેક્શનમાં મને કહી દેશે કમ્પ્લીટ ઓડિબલ છે, કમ્પ્લીટ વિઝિબલ છે. ઓકે, ચલો ડન છે. મહત્તમ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે. લાસ્ટ સેશનની અંદર ગવર્નન્સને લઈને આપણે લગભગ થોડું લેક્ચર 1.5 કલાકનું થઈ ગયું હતું. ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને ગવર્નન્સ રહી ગયું હતું. એ હું વિધિને આ વીકની અંદર ઇન્ટ્રોડક્શન મીન્સ કે એનાલિસિસ એડ કરાવી દઈશ અને પેરેલલની અંદર ટોપિક પણ આપણે સ્ટાર્ટ કરી દઈશું. પણ એના રિલેટેડ એક મેજર એનાઉન્સમેન્ટ હું હમણાં કરું છું. વધુ લોકો જોડાઈ જાય પછી આગળ વધીએ છીએ. વિડીયોને એકવાર લાઇક પણ કરી દેજો, તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરી દેશો. ઓકે, હવે દેખો આપણે ધીરે ધીરે મહત્વના ટોપિકની ચર્ચા તો સ્ટાર્ટ કરવાના છે, પણ પેરેલલની અંદર હું થોડી આશા રાખી જે ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું એ પ્રમાણે કે પ્રેક્ટિસ જે છે ને એને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરજો. ક્લિયર છે દરેકને? તો એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. પેન નહીં ઉપાડો ત્યાં સુધી થોડું અઘરું લાગશે, પણ એકવાર થોડું કન્સિસ્ટન્સી ધ્યાનમાં રાખીને એક લખાણ જે છે ને સ્ટાર્ટ કરી દેજો. ચલો હું પહેલો એવો ટોપિક બંધારણને લઈને સ્ટાર્ટ કરું છું જેથી કરીને મેઇન્સ વગેરે સાથે સીધા તમે જોડાઈ શકો. પછી ઇન્ડિવિજ્યુઅલ ટોપિક આપણે આગામી સેશનમાં લાવીશું, ચાહે ડિલિમિટેશન કમિશનનો મુદ્દો હોય, એન્ટી ડિફેક્શન લોને લઈને ચર્ચા હોય, વન નેશન વન ઇલેક્શન એવરગ્રીન મુદ્દો છે આવી શકે છે, એ મુદ્દો હોઈ શકે. સાથે સાથે કહી શકાશે બંધારણને લગતા સીધા કોઈ ટોપિક છે એ પણ આગામી સેશનમાં આપણે દેખવાના છે. આજના આપણા સેશનની અંદર જે પણ આપણી લેક્ચર સિરીઝ 11 કલાકે ચાલી રહી છે જેનું ટાઇટલ આપ્યું છે પાસ, મેઇન્સ માટેની આપણી લેક્ચર સિરીઝ જેની અંતર્ગત આજે ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થા, જેના ભાગરૂપે ભારતીય સંવિધાન, ભારતનું બંધારણ, એના મૂળભૂત ઢાંચાનો મૂળભૂત માળખાનો સિદ્ધાંત, ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર જે છે એના રિલેટેડ ક્વેશ્ચન જે છે એની ચર્ચાને હું આગળ વધારું છું. દોસ્તો ચોક્કસ એક બાબત અહીંયા હું એ કહીશ કે જે પણ સિલેબસના ટોપિક છે એ તો તમારે ધ્યાને લેવાના છે. જે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે તમારું પહેલું સ્ટેપ કયું છે, સિલેબસ, એના મેજર ટોપિક હાઇલાઇટ કરો, એના રિલેટેડ વાંચન સ્ટાર્ટ કરો. અહીંયા તમે દેખો બેઝિક સ્ટ્રક્ચરને લઈને શબ્દ સીધો આપણા સિલેબસમાં લખાયેલ છે. ચલો થોડું અહીંયા વિસ્તૃતમાં પેજ સામે રજૂ કર્યું છે મેં. તમને ખ્યાલ છે આપણા ક્વેશ્ચનની જે ફોર્મેટ છે 15 માર્ક્સ અને 20 માર્ક્સ, 15 માર્ક્સના 10 ક્વેશ્ચન, 20 માર્ક્સના 5 ક્વેશ્ચન. ચલો હવે આ ટોપિક જે સ્ટાર્ટ કરવા માટે હું જઈ રહ્યો છું, ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત. આને લગતા હું કહીશ કે ભૂતકાળની અંદર મેં લગભગ જીપીએસસીના આપણા 3 વર્ષના જે પેપર છે એને લીધા છે. એક બે ડિવાઇસો ચેક કરે, બાકીના પેપરમાં છે જ આના રિલેટેડ ક્વેશ્ચન, પણ થોડા સેમ્પલ ક્વેશ્ચન તમારી સામે રજૂ કરું છું અને પછી સમજાવું છું કે કઈ કઈ બાબત વાંચવી ખૂબ જરૂરી છે. બરાબર છે? અને એકવાર એટલા મુદ્દાઓ વાંચી લીધા છે તો ભલે ને આના રિલેટેડ કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછે, તમારો આન્સર જે છે ને એની અંતર્ગત આવી જશે. ક્લિયર છે? તો તમારી સામે પહેલા ક્વેશ્ચન છે, શાંતિથી ક્વેશ્ચનને પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરો. પહેલો ક્વેશ્ચન તમારી સામે છે 20 નંબરની એડવર્ટાઇઝ 2022-23નો ક્વેશ્ચન. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાની અસર, બરાબર છે, અને પરિણામોની તટસ્થતાપૂર્વક તપાસ કરો. બરાબર છે? એટલે કે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એ ઐતિહાસિક ચુકાદો, એના પરિણામો, એની તટસ્થતાપૂર્વક તપાસ કરો. આ એક મેસેજ આપે છે અને એક ભારપૂર્વક શબ્દ મેં હાઇલાઇટ કર્યો છે, ક્રિટિકલી એક્ઝામિન કરો. હા એના
તમારે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના પોઝિટિવ નેગેટિવ પાસાની રજૂઆત પ્રોપરલી એ કરવાની રહેશે. ક્લિયર થાય છે? એની ઇમ્પેક્ટ રિલેટેડ. તો આ તમારે સમજવાનું છે કે આના તર્ક વિતર્કને લઈને ક્વેશ્ચન પૂછાશે, પક્ષ વિપક્ષના મુદ્દા લખવાની જરૂર પડશે. લાસ્ટ સેશનમાં પેલા 5 શબ્દો કીધા હતા ને 5 શબ્દો જીપીએસસી દ્વારા માત્ર બંધારણ નહીં, બાકીના પણ વિષયની અંદર ક્રિટિકલ એક્ઝામિન છે, એનાલિસિસ છે, કમેન્ટ છે, ડિસ્કસ છે, ઇવેલ્યુએટ છે, આ 5 શબ્દો વારંવાર યુઝ કરે છે. જ્યારે આ શબ્દો હોય ત્યારે સમજવાનું કે ટોપિક રિલેટેડ પક્ષ વિપક્ષને લઈને પ્રોપરલી તમારી રજૂઆત હોવી જોઈએ. આ બીજી વાર એમાં બોલું છું, તમે એ વસ્તુથી ટેવાતા જાઓ, કારણ કે જ્યાં સુધી 1-2 વસ્તુ વારંવાર રિપીટ નહીં થાય એ વસ્તુ ભૂલી જવાશે. તમે માત્ર જજમેન્ટ લખીને આવતા રહેશો, કોઈ મતલબ નથી. ક્લિયર થાય છે? તો આ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ તમે દેખો ડીવાયએસઓની એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન બાકીની એસટીએ વગેરેમાં પૂછાય છે, પણ મેં સિલેક્ટેડ લિમિટેડ ક્વેશ્ચન અહીંયા રજૂ કર્યા છે. ભારતના બંધારણના મૂળભૂત માળખા બેઝિક સ્ટ્રક્ચર અંતર્ગત સિદ્ધાંતો, તેના ઉદ્ભવ, વિકાસ અને મહત્વતાના સંદર્ભમાં ચર્ચા કરો. થોડું હિસ્ટ્રી વગેરે પણ પૂછી નાખ્યું છે, ડેવલપમેન્ટની પ્રોસેસ પૂછી નાખી છે, કયા કયા જજમેન્ટ કયા કેસની અંતર્ગત ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો ગણાવ્યા એ ગણ્યા છે. ક્લિયર છે? એના મુખ્ય ઘટકોની તમારે રજૂઆત કરવી પડશે. સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ, એની વિકાસ યાત્રાને લઈને રજૂઆત કરવી પડશે. અને નવા મૂલ્યોને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરમાં જે મૂક્યા છે એની રજૂઆત આવશે, કેસ અને એ મૂલ્ય. ક્લિયર થાય છે? તો ધ્યાન લેવાનું કે કયા કેસમાં કોઈ વસ્તુને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો ગણાવે એ પણ રજૂઆત કરવાની થશે. ચલો, બીજું એક પેપર છે જીપીએસસી દ્વારા એસો લીગલ 123 નંબરની એડવર્ટાઇઝ 2019-20. સર્વોચ્ચ અદાલતે તેના વિવિધ ચુકાદોમાં જુદા જુદા તત્વોને ભારતના બંધારણના મૂળભૂત માળખા તરીકે દર્શાવ્યા. આ તત્વોની ચર્ચા કરો. જેમ કે એક્ઝામ્પલ્સ, ન્યાયિક સમીક્ષાને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો ગણાવ્યું. કયા કેસમાં? તો એક તો ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ, મિનર્વા મેલ કેસમાં. તો કેસ, એનું મૂલ્ય અને એની ચર્ચાની રજૂઆત કરવાની છે. ક્લિયર થાય છે? બીજું બેસ્ટ એક્ઝામ્પલ, નિષ્પક્ષ અને કહી શકાશે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન, એટલે કે એક કહી શકાશે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી બાય રાજનારાયણ કેસની અંતર્ગત, ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસમાં. તો એ મૂલ્ય કયા કેસમાં કીધું, આની ચર્ચા તમારે કરવાની વાત કરે છે. અને છેલ્લે હું હમણાં કહીશ કે 2040ની જે 23-24ની એડવર્ટાઇઝ હતી એની અંદર પૂછ્યું છે સંસદ અને ન્યાયતંત્રની વિશિષ્ટ ભૂમિકાની ચર્ચા કરો. આટલો ક્વેશ્ચન હું કહીશ કે વિધાયિકાનું કાર્ય મહત્વનું, ન્યાયપાલિકાનું. પણ પછી લખ્યું છે સંસદીય કાયદાઓની ન્યાયિક સમીક્ષાની શક્તિના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરો. આનો મતલબ કે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાને લઈને શું ડેવલપમેન્ટ થયા, તો તમારે અહીંયા પેલી જ રજૂઆત કરવાની છે. શંકરી પ્રસાદ કેસથી લઈને કેશવાનંદ ભારતી કેસ, મિનર્વા મિલ કેસ સુધીની રજૂઆત કરવાની છે. અને એ રજૂઆત એટલે કે કઈ થિયરી આવી જશે? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો પરોક્ષ રીતે છે, પણ એ પણ ક્વેશ્ચન જોડાયેલો છે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની જે થિયરી ડેવલપ થઈ એની સાથે. ક્લિયર છે? હવે મારો મેઇન કહેવાનો મતલબ શું છે? જો બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરમાંથી કોઈ ક્વેશ્ચન પૂછવો છે એમને, તો તમારે કેટલી બાબતો પ્રોપરલી તૈયાર કરેલી હોવી જોઈએ અને એની સમજ પ્રોપરલી હોવી જોઈએ. તો એ રજૂઆત તમારી સામે કરું છું, તો શાંતિથી એકવાર સાંભળી લો. મેં ઓલરેડી એડવાન્સમાં પીડીએફ નખાવી હતી. નો ડાઉટ પ્રયત્ન કરીશ કે અન્ય એવા ટોપિક જે આપણા લેક્ચર નથી આવવાના, તમે સમજી શકવાના છો એવા ટોપિક ધીરે ધીરે રેડી કરીને આપણે શાની અંતર્ગત મૂકતા રહીશું? આપણી ટેલિગ્રામ ચેનલની અંતર્ગત. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને લેજો. હવે શાંતિથી માઇન્ડ સેટ કરી દો કે મારે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત આવે તો એના રિલેટેડ કેટલી બાબતો મારે રેડી તૈયાર રાખવાની છે. બરાબર છે? કેટલી બાબતો રિલેટેડ મેં વાંચન કરેલું કમ્પ્લીટ હોવું જોઈએ. 1 સેકન્ડ. તો પહેલી પરિસ્થિતિ અંતર્ગત આગળ વધીએ છીએ. તો આ સ્થિતિના સંદર્ભમાં એક તો એનું લેન્ડમાર્ક જજમેન્ટ શું છે, મેઇન જજમેન્ટ શું છે એ ક્લિયર હોવું જોઈએ. મેઇન જજમેન્ટ હું આખી થિયરી હમણાં ચલાવું છું, આવી જશે, પણ અત્યારે ખાલી ને ખાલી એક રજૂઆત કરું છું કે ભાઈ સંસદ જે છે ને એ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકાર સહિત બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન કરી શકે, પણ એક મર્યાદિત સત્તા છે. એ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર બંધારણના મૂળભૂત મૂલ્યોને ક્યારે નુકસાન પહોંચાડી શકે નહીં.
આ મેઇન જજમેન્ટ છે કેશવાનંદ ભારતી કેસનું, જે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો ખ્યાલ તૈયાર કરે છે. હા ને, તો એ ક્લિયર હોવું જોઈએ તમને કે આ કેશવાનંદ ભારતી કેસનું ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરને લઈને મેઇન જજમેન્ટ શું છે એ ક્લિયર રાખવાનું છે કે સંસદ બંધારણીય સુધારા થકી બંધારણના કોઈ પણ ભાગમાં, ચાહે મૂળભૂત અધિકાર કેમ નથી, એમાં પરિવર્તન કરી શકે છે, પણ એ મર્યાદિત છે. કઈ રીતે? તો એ મૂળભૂત મૂલ્યોને, જે બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે, એને ક્યારે પણ બદલી શકશે નહીં. આ મેઇન જજમેન્ટ. હવે બીજો પોઈન્ટ કયો તમારે તૈયાર રાખવાનો છે? તો એ પોઈન્ટ છે કે આ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર કોઈ પણ સીધો શબ્દ બંધારણમાં નથી અને ન તો કોઈ કાયદામાં છે. તો આ થિયરી ન્યાયતંત્રના જજમેન્ટ દ્વારા ડેવલપ થઈ છે. તો એની ન્યાયિક વિકાસ યાત્રાનો તમને ખ્યાલ હોવો જોઈએ કે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો ઉદ્ભવ જે ભારતમાં થયો વિવિધ કેસ દ્વારા જજમેન્ટ થકી, તો એ ડેવલપમેન્ટની જે પ્રોસેસ જ્યુડિશરીમાં અલગ અલગ કેસમાં થઈ, એ કેસનો એક ક્રમ, એની સમજ, દરેક કેસમાંથી એક એક લાઇનમાં જજમેન્ટ, કારણ કે તમારી પાસે લખવા માટે એક સીમિત જગ્યા છે અને એની અંદર જ્યારે આખી વિકાસ યાત્રા પૂછે છે ત્યારે એ કેસનું મેઇન કન્સેપ્ટ શું છે, એનો જજમેન્ટ શું છે, એ જો હું હમણાં કરાવું છું હાઇલાઇટ, પણ એ વિકાસ યાત્રા તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, જે તમારે લખવાની જરૂર પડશે. હમણાં છેલ્લા ક્વેશ્ચનમાં એ જ હતું, એ જ લખવાનું હતું, ન્યાયિક સમીક્ષાના પરિપ્રેક્ષની અંદર જે ડેવલપમેન્ટ થયું એ. તો એ સમય પણ તમારે આ જ ચર્ચા ધ્યાને લેવાની છે. બીજું શું? હવે અહીંયા કેશવાનંદ ભારતી કેસ અંતર્ગત કઈ થિયરી ડેવલપ થાય છે? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો એમાં કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે? તો તમારે એક તૈયારી કરવાની છે કે બંધારણના મૂળભૂત ઢાંચાની અંદર કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે, જેમ કે સંઘવાદ છે, એ જ પ્રમાણે બિન સાંપ્રદાયિક છે, સંસદીય શાસન પ્રણાલી છે, કાયદાનું શાસન છે, સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી છે. કહી શકાશે આનાથી આગળ વધીએ છે તો મૂળભૂત અધિકાર અને ડીપીએસપી વચ્ચેના સંતુલનનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આનાથી આગળ ડેમોક્રેસી એટલે કે લોકશાહી, રિપબ્લિક, પ્રજાસત્તાકનું મૂલ્ય છે, સાર્વભૌમત્વનું મૂલ્ય છે, વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાધાન્ય અપાયું છે. આવા વિવિધ મૂલ્યો જે બંધારણના મૂળભૂત ઢાંચાનો હિસ્સો છે એ તમારે ક્લિયર રાખવાના છે, એ લખવાની જરૂર પડી શકે. હવે તમારી પાસે જે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની થિયરી છે એના સંદર્ભની અંતર્ગત બંને એંગલ તૈયાર રાખવાના છે, કારણ કે ચર્ચા કરવાનું કહેશે, ડિસ્કસ, ક્રિટિકલ એનાલિસિસની ચર્ચા કરશે વગેરે. તો તમારે હું ચોક્કસ કહીશ કે એનાથી લાભ એટલે કે પોઝિટિવ પાસા કયા છે અને એનાથી થનારા નુકસાન એટલે કે નેગેટિવ પાસા કયા છે, તર્ક વિતર્ક શું છે, મેરિટ ડીમેરિટ શું છે, એ ક્લિયર રાખવાના છે. અને આજના સેશનમાં બધા હું રજૂઆત કરી દઈશ. તો આ વસ્તુનો એંગલ હશે ને તો ડિપેન્ડ છે ક્વેશ્ચનમાં શાની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે લખી શકશો. ક્લિયર છે? અને હજુ એક એંગલ કહીશ કે ભાઈ શા માટે જરૂર હતી આ થિયરીની, વાય, કે સંસદે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ તો આપી, પણ કેમ જરૂર હતી ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની? તો એ એક પ્રકારે કહી શકાશે એની જરૂરિયાત, વાય, એ આન્સર તમારે આપવાનો છે કે શા માટે જરૂરી છે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, જેમ કે બંધારણની સર્વોચ્ચતા બનાવી રાખવા માટે. મેજોરિટી ધરાવતી પાર્ટી જ્યારે આવે છે, બહુમત પૂરેપૂરો છે, કંઈ પણ કરી લેશે ના, તો એની તાનાશાહી રોકવા માટે, લોકશાહી અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે જરૂરી છે આ થિયરી. તો એ વાય કેમ જરૂરી છે, એ રૂલ ઓફ લો, કાયદાનું શાસન પ્રસ્થાપિત બની રહે, જાળવી રાખવા માટે જરૂરી છે એ. અને છેલ્લે એક કન્ક્લુઝન જે છે, જરૂરી નથી મેં અહીંયા લખ્યું છે કન્ક્લુઝન, પણ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરને ધ્યાને રાખીને પ્રોપરલી એક સમજો અને એક યોગ્ય પ્રભાવિત કરી શકે સામેવાળા વ્યક્તિને યોગ્ય રીતે, એ રીતે લખો. એવું ન થાય કે સાહેબ એ વખતે વિચારીશ અને એ વખતે લખવા જાઓ ત્યારે નોર્મલ સામાન્ય રજૂઆત લખી દો. ના, આ બહુ મહત્વની થિયરી છે. તમારી પાસે એડવાન્સમાં ટોપિક ક્લિયર છે તો એનું કન્ક્લુઝન પણ વ્યવસ્થિત એટલું જ મજબૂત હોય, સામેવાળો વ્યક્તિ એક સમય એવું લાગે કે 3 પેજ કે 2 પેજનો ક્વેશ્ચન છે, મેં રીડ તો કર્યો ફટાફટ, પણ મારે હવે કન્ક્લુઝન ભારપૂર્વક વાંચવું છે, તો એ સમય એ વ્યક્તિ પ્રભાવિત થતો હોવો જોઈએ કે ડન છે, આમાં પ્રોપરલી આન્સર છે. હા ને? તો આ તમે તૈયારી રાખજો આ ટોપિક રિલેટેડ. ક્લિયર છે? કેટલા એંગલની મેં વાત કરી તમને? તો એટલીસ્ટ તમને 7 એંગલમાં વાંચવા માટે મેં તમને કીધું છે. 7 એંગલની અંદર પહેલું મેઇન જજમેન્ટ, હા ને? ત્યારબાદ સેકન્ડ પરિસ્થિતિમાં કે આના ઉદ્ભવ માટેની થિયરી માટે જવાબદાર વિવિધ કેસ, ત્યારબાદ કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે, એના પોઝિટિવ પાસા, એના નેગેટિવ પાસા શું છે, અને આ થિયરીની જરૂરિયાત શા માટે હતી, વાય, કેમ, અને છેલ્લે નિષ્કર્ષ. હા ને? તો આ 7 એંગલની અંદર તમારે વાંચન કરેલું હશે. કોઈ પણ ક્વેશ્ચન પૂછે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો, આની બહાર લખવાનું નથી થતું તમારે. ભાઈ ક્લિયર થાય છે? તો મેં જે કામ તમને રજૂ કર્યું એ શું છે?
આ ટોપિક આવે આટલું ક્લિયર કરી દો, તમે વ્યવસ્થિત લખશો, પછી નવી કોઈ બાબત એડ કરવાની જરૂર નથી. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને રાખજો. હવે હું એ વન બાય વન જાઉં છું. ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે, જેમને ક્યાંક ને ક્યાંક પ્રિલિમની અંદર ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો ખ્યાલ મેળવ્યો હશે. એક મિનિટ હો દોસ્તો. ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરને લઈને અભ્યાસ કર્યો હશે, બરાબર છે. પણ હું ઈચ્છું છું કે એકવાર મેજર કી પોઈન્ટ સાથે પ્રોપરલી તમને રજૂઆત કરી દો આ ટોપિકને વન બાય વન, સાથે 7 સેગમેન્ટની અંદર. ક્લિયર છે? તો તમે એવું સમજો કે આ ટોપિક આજના જ લેક્ચરમાં કમ્પ્લીટ રીતે તૈયાર કરવાનો છે. એ રીતે આગળ વધીએ. PDF PPT બંને તમને અવેલેબલ થઈ જશે, એની ચિંતા તમે છોડી દો. સમજવા બેઠા છો એ રીતે આગળ વધીએ. ચલો, વધારે સમય ન લેતા પહેલી પરિસ્થિતિ અંતર્ગત જઈએ છે કે ખરેખર આ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર જે છે એની થિયરી ડેવલપ થઈ એ પહેલાનો આધાર લડાઈ કઈ હતી. તો હું ચોક્કસ કહીશ કે લડાઈ જે સૌથી મહત્વની થાય છે ને 2 આર્ટિકલને લઈને આ લડાઈ જે છે એ આગળ વધે છે. કયા 2 આર્ટિકલને લઈને લડાઈ આગળ વધે છે? તો પહેલો આર્ટિકલ એટલે કે કહી શકાશે અનુચ્છેદ નંબર 13. કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 13. આપણને ખ્યાલ છે અનુચ્છેદ 13 શું છે? કાયદાની વ્યાખ્યા, કાયદાની સમજૂતી. અને બીજો અનુચ્છેદ કયો છે? તો 368. 368માં શું છે? તો સંસદને બંધારણમાં સુધારા કરવા માટેની શક્તિ છે. ક્લિયર છે? તો તમે શાંતિથી દેખો આ 2 આર્ટિકલની લડાઈ કેમ થઈ. તો સરકારના જે 3 અંગ છે એમાંથી આ 2 અંગ વચ્ચેના પાવર્સ અહીંયા દર્શાવ્યા છે. એક તરફ આર્ટિકલ 368 વિધાયિકા. વિધાયિકા એટલે હું કહી શકું સંસદ. આ સંસદને શક્તિ આપે છે. કઈ શક્તિ આપી છે? દેશનો સર્વોચ્ચ કાયદો બંધારણ. આ બંધારણમાં તમે શું કરી શકો છો? બંધારણીય સુધારો કરી શકો છો. તો આ સંસદના સાર્વભૌમત્વને એક રજૂ કરે છે. અને બીજી તરફ આર્ટિકલ 13 કોને શક્તિ પ્રદાન કરે છે? ન્યાયતંત્રને. કઈ રીતે ન્યાયતંત્રને શક્તિ પ્રદાન કરે છે? તો એવો કોઈ કાયદો કે એવી કોઈ બાબત જે મૂળભૂત અધિકારને નુકસાન કરે છે તો એ અસંવિધાનિક જાહેર કરી શકાશે. તો અહીંયા ક્યારે શક્ય છે? જ્યારે ન્યાયતંત્ર એ કાયદાના સંદર્ભમાં શું કરે? ન્યાયિક સમીક્ષા. તો આર્ટિકલ 13 ન્યાયતંત્રને કઈ શક્તિ પ્રદાન કરે છે? તો ન્યાયિક સમીક્ષાની શક્તિ. અને આર્ટિકલ 368 સંસદને કઈ શક્તિ આપે છે? બંધારણમાં સુધારા કરવાની. હવે એક સમય એવો આવે છે કે લડાઈ થશે. કઈ લડાઈ થશે? કે ભાઈ આ 2માં સર્વોચ્ચ કોણ? ન્યાયતંત્ર કે સંસદ? કારણ કે સંસદ કોઈ કાયદો બનાવશે કે બંધારણે સુધારો કરશે, ન્યાયતંત્ર એને રોકશે. તો સંસદ કહેશે આ શક્તિ તો અમને બંધારણે આપી, કઈ રીતે તમે સીમિત કરી શકો? બીજી તરફ ન્યાયતંત્ર કહેશે અમને જવાબદારી છે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની, તમે મૂળભૂત અધિકારમાં કઈ રીતે બંધારણે સુધારા કરી શકો? તો એ લડાઈ થશે કોની વચ્ચે? તો ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ અને સંસદની બંધારણીય સુધારા કરવા માટેની શક્તિને લઈને. ક્લિયર છે? થોડું એ લેવલ હું સમજુ છું કે તમે પ્રિલિમમાં થોડો પ્રોપરલી બેઝ બનાવ્યો છે, એ લેવલ પર હું ચર્ચાને આગળ વધારું છું. હવે જેટલી ચર્ચા છે ને એની અંદર આપણે આ બધા પ્રશ્નોના આન્સર મેળવીશું. કયા પ્રશ્નો? શું બંધારણીય સુધારા દ્વારા, આર્ટિકલ 368ની પ્રક્રિયા દ્વારા મૂળભૂત અધિકારની અંદર પરિવર્તન કરી શકાય? આનો આન્સર મળી જશે. આપણું આખી થિયરી પૂર્ણ થશે ત્યારે ફરીથી આના પર આવીશું. બીજો ક્વેશ્ચન, શું બંધારણીય સુધારો એ આર્ટિકલ 13 કાયદાની વ્યાખ્યામાં ગણાય કે ન ગણાય? હા એના. અને છેલ્લું, શું ન્યાયતંત્ર જે છે એ બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરી શકે? કે સંસદ બંધારણે સુધારો કરે શું એને કોર્ટમાં પડકારી શકાય? કોર્ટ ચેક કરી શકે? ચેક કરતા લાગે કે યોગ્ય નથી તો શું એને અસંવિધાનિક જાહેર કરી શકે? ક્વેશ્ચન માર્ક. ઇન શોર્ટ કે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ અને સંસદની બંધારણીય સુધારાની શક્તિ વચ્ચેની આ લડાઈ છે. આર્ટિકલ 13 અને 368 વચ્ચેની લડાઈ કહી શકો. 13 અને 368 વચ્ચેનો સંબંધ પણ કહી શકો. અને એનું જ પરિણામ આપણે પહોંચીશું ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર સુધી. ચલો, પહેલા ગતિવિધિ શું થાય છે? તો જેવું બંધારણ અમલમાં આવે છે, પહેલા મેં રજૂઆત કઈ કરી છે આર્ટિકલ 13ની, એકવાર કહી દઉં. આર્ટિકલ 13ની અંદર વિસ્તૃતમાં તમે અભ્યાસ કર્યો હશે. હું આશા રાખું 13 ક્લોઝ 1, 13 ક્લોઝ 2, 13 ક્લોઝ 3, 13 ક્લોઝ 4 આગળ જતા 1971માં ઉમેરાય છે. આવશે 1971નું વર્ષ ત્યારે હું કહીશ. પહેલું શું છે? 13 એક કહે છે પ્રી કોન્સ્ટિટ્યુશનલ લો,
વર્સિસ ફંડામેન્ટલ રાઇટ્સ, હા ના, બંધારણ અમલ પૂર્વે બનેલા કાયદા અને મૂળભૂત અધિકાર વચ્ચે ટકરાવ થશે તો કોને પ્રાધાન્ય અપાશે? મૂળભૂત અધિકારને. તો આનાથી મૂળભૂત અધિકારનું પ્રાધાન્ય વધ્યું. બીજું શું કહે છે? 13(2) પોસ્ટ કોન્સ્ટિટ્યુશનલ લો વર્સિસ ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે કે બંધારણ અમલ બાદ દેશમાં બનેલા કાયદા અને મૂળભૂત અધિકાર વચ્ચે ટકરાવ થશે તો કોને પ્રાધાન્ય અપાશે? મૂળભૂત અધિકારને. ક્લિયર થાય છે? તો 13(1) અને 13(2) પરથી હું આવું કહી શકું, બંધારણ અમલ પહેલા બનેલા કાયદા કે બંધારણ અમલ બાદ બનેલા કાયદા મૂળભૂત અધિકાર સાથે ટકરાવમાં આવે છે તો મૂળભૂત અધિકારને પ્રાધાન્ય મળશે. ઇનડાયરેક્ટ ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની શક્તિ મળે છે કે તમે ન્યાયિક સમીક્ષા દ્વારા એ અસંવિધાનિક જાહેર કરી શકો, અનકોન્સ્ટિટ્યુશનલ. હવે ક્વેશ્ચન એ સાહેબ કાયદામાં કોને ગણવા? તો કાયદાની એક વિસ્તૃત ચર્ચા આપણે અભ્યાસ કર્યો છે કે સંસદે બનાવેલા કાયદા, સ્થાયી કાયદા, રાજ્ય વિધાનમંડળે બનાવેલા સ્થાયી કાયદા, રાષ્ટ્રપતિના વટહુકમ, રાજ્યપાલ જે છે એના વટહુકમ, બરાબર છે. સાથે સાથે સરકારે બહાર પાડેલા આદેશ હોઈ શકે, સરકારે બહાર પાડેલા નિયમ હોઈ શકે, સરકારે બનાવેલા વિનિયમ હોઈ શકે, અધિસૂચના હોઈ શકે, એક લાંબા સમયથી કાયદાની જેમ ચાલી આવતી પરંપરા કે પ્રથા હોઈ શકે, એ બધા કાયદાની વ્યાખ્યામાં આવશે ને એવો કાયદો ન બનાવી શકાય જે મૂળભૂત અધિકારને નુકસાન કરે. ક્લિયર છે? તો મેં આર્ટિકલ 13નું બહુ જ શોર્ટમાં એક સારાંશ આપી દીધું. અને આર્ટિકલ 13 ન્યાયતંત્રને કઈ શક્તિ આપી રહ્યું છે? તો ન્યાયતંત્ર જે છે એને ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રદાન કરે છે. બીજી તરફ આર્ટિકલ 368 શું કહે છે? તો આર્ટિકલ 368 જે છે એ સંસદના બંને ગૃહમાં વિશિષ્ટ બહુમતી દ્વારા, જો સમવાય તંત્રને અસર કરે છે તો 50% રાજ્યોની સંમતિ સાથે, રાષ્ટ્રપતિની સાઇન સાથે બંધારણમાં સુધારા કરવાની શક્તિ. પણ અહીંયા ટકરાવ કયો થાય છે? તો એક તરફ કહે છે કે આર્ટિકલ 13માં ક્યાંય પણ સીધો શબ્દ નથી લખ્યો. કયો શબ્દ નથી લખ્યો? બંધારણીય સુધારો. અને સીધો શબ્દ નથી લખ્યો તો સંસદ કહે છે અમે બંધારણીય સુધારા દ્વારા ભાગ 3માં પણ પરિવર્તન કરી શકે. અને પ્રશ્ન ક્યારે ઉદ્ભવે છે એને સમજવાની જો આપણે શરૂઆત કરીએ તો આ શરૂઆતના સંદર્ભમાં હું પહેલી ગતિવિધિ લઉં છું. કેસને ભૂલી જાઓ, હજી કેસ નથી થયો. શું થાય છે ગતિવિધિ? ભાગ 3. હવે દેખો, જે તમારે લખવાનું આવશે ને હાઇલાઇટ કરીશું કે આ લખવાની જરૂર પડશે. અત્યારે ફટાફટ થિયરીને સ્પીડમાં સમજતા રહીએ. ભાગ 3 મૂળભૂત અધિકાર. બંધારણ અમલમાં આવ્યું ત્યારે 7 મૂળભૂત અધિકાર હતા. એ પૈકીનો એક અધિકાર શું હતો? સંપત્તિનો અધિકાર, મિલકતનો અધિકાર. હવે ઘટના શું બને છે? તો જમીનદાર વર્ગ પાસે એક મોટા પ્રમાણમાં જમીન છે. એક તરફ સરકાર જે છે એ સરકાર ઈચ્છે છે કે આના પર શું લગાવવામાં આવે? એક લિમિટ. કારણ શું છે? કારણ સિમ્પલ છે. સરકારની જવાબદારી છે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપિત કરવું. કલ્યાણકારી રાજ્ય, હા એના. અને આના માટે કહે છે કે જે વધુ જમીન છે એના પર અમે એક લિમિટ બનાવીએ છીએ. અને લિમિટ માટે સંસદ સાદી બહુમતી દ્વારા શું કરે છે? સંસદ સાદી બહુમતી દ્વારા એક સામાન્ય કાયદો બનાવે છે, જમીનદારી હદબંધી કાનૂન 1951, અને એક લિમિટ મૂકી દે છે. લિમિટ મૂકીને શું કહે છે? જેની પાસે વધુ જમીન છે એ જમીન સરકાર હસ્તક થશે. સરકાર જે છે એનું કામ શું કરશે? તો ભૂમિહીન લોકો વચ્ચે આની વહેંચણી કરશે. એનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ ક્લિયર છે, પબ્લિક વેલફેર, લોક કલ્યાણ. કયો ઉદ્દેશ છે? લોક કલ્યાણ. અને દરેકને અહીંયા સંપત્તિનું વિતરણ કરવાનું સ્ટાર્ટ કરે. જેવી આ ઘટના બને છે તો શાંતિથી વિચારો, સંસદની સાદી બહુમતીથી સામાન્ય કાયદો. આપણને ખ્યાલ છે સામાન્ય કાયદો કોની વ્યાખ્યામાં આવી જશે? કાયદાની વ્યાખ્યામાં. તો હવે પેલા જમીનદાર વર્ગ જે છે એકઠો થાય છે અને શું કહે છે? ભાઈ અમારા મૂળભૂત અધિકારનો ભંગ છે. અને મૂળભૂત અધિકારના ભંગ બદલ અમે સીધા ક્યાં જઈ શકીએ છીએ? સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટની અંદર આ કાયદાને પડકારવામાં આવે છે જે સંસદે સાદી બહુમતીથી બનાવ્યો છે, એક ઓર્ડિનરી લો. અને જેવું સુપ્રીમ કોર્ટમાં પડકારાય છે, સુપ્રીમ કોર્ટ કહે છે વાત સાચી છે. આર્ટિકલ 13માં લખ્યું છે બંધારણ અમલ બાદ બનેલા કાયદા અને મૂળભૂત અધિકાર વચ્ચે ટકરાવ થાય તો ડન છે. અહીંયા મૂળભૂત અધિકારને પ્રાધાન્ય, કાયદો રદ થશે. અને સુપ્રીમ કોર્ટે શું કર્યું? આ જમીનદારી હદબંધી કાનૂનને શું કરી દીધો? રદ કરી દીધો. હા એના. હવે સંસદ કહે છે, સરકાર વિચારે છે કે હવે શું કરવું ભાઈ? જરૂર છે જમીન પર લિમિટ બાંધવામાં આવે અને વધુ જમીન જે છે એ લઈ સરકાર હસ્તક કરી કોની વચ્ચે વહેંચવામાં આવે? તો ભૂમિહીન લોકો વચ્ચે. તો સરકાર હવે એક રસ્તો નીકાળે છે કે આર્ટિકલ 13માં સામાન્ય કાયદો લખ્યો છે, બંધારણીય સુધારો ક્યાં લખ્યો છે? માટે હવે સરકાર શું કરે છે? તો સરકાર કરે છે પહેલો બંધારણીય સુધારો 1951.
સંસદના બંને ગૃહની વિશિષ્ટ બહુમતી સાથે અને 2 અનુચ્છેદ ભાગ 3 મૂળભૂત અધિકારમાં એડ કરે છે. કયા 2 અનુચ્છેદ? એક અનુચ્છેદ નંબર 31A, આર્ટિકલ 31 છે ને એની પછી 31A કયા ભાગમાં? મૂળભૂત અધિકાર. શું કહે છે? ભારતની અંદર ભૂમિ સુધારની આવશ્યકતા છે અને એનો ઉદ્દેશ એક સામાજિક ન્યાય રહેશે. તો ફોકસ કર્યું કયા ટોપિક પર? એક ભૂમિ સુધાર પર. ક્યાં વસ્તુની માન્યતા છે બંધારણમાં જેને લખ્યું મૂળભૂત અધિકારમાં, અને બીજું કે એના પાછળનો ઉદ્દેશ એક સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયનો છે. હવે જેવું લખ્યા પછી બીજો આર્ટિકલ એડ કર્યો એ જ સુધારા દ્વારા. કયો આર્ટિકલ? 31B. જેમાં કઈ વ્યવસ્થા કરી? તો બંધારણમાં છેલ્લા પેજ પર એક નવી અનુસૂચિ દાખલ કરી. કઈ અનુસૂચિ? 9. અને અનુસૂચિ 9 નું ટાઇટલ શું આપ્યું? અમુક અધિનિયમને કાયદેસરતા. હવે અમુક અધિનિયમને કાયદેસરતામાં વ્યવસ્થા શું રાખી? સંસદ સાદી બહુમતી દ્વારા કોઈ કાયદો બનાવે, જેમ કે એ બનાવ્યો હતો સાદી બહુમતી દ્વારા જમીનદારી હદબંધી કાનૂન. હવે કાયદામાં જો આ મુદ્દો આવે છે ભૂમિ સુધાર અંગે, સામાજિક ન્યાય અંગે, તો એને પ્રમાણિત કરશે. શું કરશે? પ્રમાણિત. અને પ્રમાણિત કરીને મૂકી દેશે કાયદાને અનુસૂચિ 9માં. અને અનુસૂચિ 9 માટે લખી દેવામાં આવ્યું કે અનુસૂચિ 9માં રહેલા જે કાનૂન છે એને કોર્ટમાં પડકારી શકાય નહીં. કોના હાથ બાંધી દીધા? ન્યાયતંત્રના. કઈ શક્તિને અસર કરી? ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિને અસર કરવામાં આવી. હવે શું કરશે? પેલો જમીનદારી હદબંધી કાનૂન રદ થયો હતો ને ફરીથી પાસ કરાવશે સાદી બહુમતી અને કહેશે ભાઈ ભૂમિ સુધાર છે, બંધારણ અમને કહેશે, અને મૂકી દેશે અનુસૂચિ 9માં. જેવો અનુસૂચિ 9 પાસે ને તો પેલા જમીનદાર વર્ગ જે છે ને કોર્ટમાં નહીં જાય. કેમ? તો ભાઈ અનુસૂચિ 9માં રહેલો કાયદો કોર્ટમાં પડકારી શકાય નહીં. આ તો વ્યવસ્થા આપી, અને વ્યવસ્થા સંસદની વિશિષ્ટ બહુમતીથી તમામ પ્રતિનિધિની સંમતિથી 2/3 થઈ છે. પણ બીજી તરફ ન્યાયતંત્રની શક્તિ સીમિત થઈ કે ન્યાયતંત્ર આ કાયદો જે છે મૂકવામાં આવી રહ્યો છે જમીનદારી એની સમીક્ષા જ નહીં કરે. સમીક્ષા નહીં કરે તો રદ કરી શકશે નહીં. પણ થયું શું? ચેલેન્જ કોણે કરાયું? જમીનદારી હદબંધી કાનૂનને નહીં, પહેલા બંધારણીય સુધારાને. કે શું સંસદે આ સુધારો કર્યો એ યોગ્ય છે? તો આ સુધારો પહેલા રદ કરો. એ રદ કરશો તો બધું આગળ વધશે. તો આ સુધારાને કોર્ટમાં પડકારાયો કે શું સંસદ બંધારણીય સુધારા દ્વારા આવી રીતે કામ કરી શકે? એટલે કે ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે? આ ક્વેશ્ચન જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન શું હતો? આ સુધારા માટે, પહેલું બંધારણીય સુધારા માટે કે શું સંસદ બંધારણીય સુધારાની શક્તિ દ્વારા, બંધારણીય સુધારાની શક્તિ દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે? મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે? આ ક્વેશ્ચન થાય છે. અને આના આધારે પહેલું બંધારણીય સુધારો પડકારાય છે. કારણ કે પહેલું બંધારણીય સુધારો ભાગ 3 મૂળભૂત અધિકારને અસર કરે છે. હા એના. અને આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત કેસનું ટાઇટલ જે પડે છે ને કેસનું ટાઇટલ પડે છે શંકરી પ્રસાદ કેસ. હવે શંકરી પ્રસાદ કેસમાં પેલો ક્વેશ્ચન થયો, શું બંધારણીય સુધારો આર્ટિકલ 13 ની વ્યાખ્યામાં આવે? સરકારની એક મજબૂત રજૂઆત. ક્યાંય લખ્યું જ નથી કે બંધારણીય સુધારો કાયદાની વ્યાખ્યામાં આવે. અને સંસદે આપેલી અમને આ વિશિષ્ટ શક્તિ છે. અને સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ તમારે લખવાની જરૂર પડશે જ્યારે એની વિકાસ યાત્રા લખવાની જરૂર પડશે ને ત્યારે સારાંશ તરીકે. અને શંકરી પ્રસાદ કેસની અંદર સુપ્રીમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ શું રહે છે કે હા વાત સાચી છે, બંધારણીય સુધારો એ કોઈ સામાન્ય કાયદો નથી. બંધારણીય સુધારો જે છે એ એક વિશિષ્ટ કાયદો છે. બંધારણીય સુધારો એ એક વિશિષ્ટ કાયદો છે, એક સ્પેસિફિક લો છે, સ્પેસિફિક લો છે. અને બંધારણીય સુધારો શબ્દ આર્ટિકલ 13માં ન આવે માટે અહીંયા અમે પરમિશન આપીએ છીએ શંકરી પ્રસાદ કેસમાં. કોને પરમિશન? સંસદને. કે બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે. કરી શકે? હું કહીશ કે હા. કોની શક્તિ વધી? એ સંસદની શક્તિ વધી કે સંસદ બંધારણીય સુધારા દ્વારા કંઈ પણ કરી શકે છે. ભાગ 3માં પણ પરિવર્તન. કોની શક્તિ ઘટી? ન્યાયતંત્રની. કેમ? તો ન્યાયિક સમીક્ષાની શક્તિ સીમિત થઈ. કારણ કે હવે આ સુધારો માન્ય રહેશે અને પહેલું બંધારણીય સુધારો માન્ય રહેશે તો અનુસૂચિ 9 માન્ય રહેશે. અને કાલે ઉઠીને ભૂમિ સુધાર સામાજિક ન્યાયના મુદ્દાઓને મૂકવામાં આવશે અનુસૂચિ 9માં તો એ ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં. તો શંકરી પ્રસાદ કેસ
કયા મેજર કી પોઈન્ટ્સ તમારે લખવાની જરૂર પડે? બંધારણીય સુધારો એ આર્ટિકલ 13 ની વ્યાખ્યામાં આવે? શું બંધારણીય સુધારાથી ભાગ 3 માં પરિવર્તન કરી શકાય? આન્સર આવે હા. અને કન્ક્લુઝન તમારે લખવાની જરૂર પડે કે શંકરી પ્રસાદ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું, બંધારણીય સુધારો એ કોઈ સામાન્ય કાયદો નથી, એ સંસદનો એક વિશિષ્ટ કાયદો છે અને બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 માં પરિવર્તન કરી શકાય. સંસદની શક્તિ મહત્તમ દેખાય, ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ શું થાય છે? સીમિત. ક્લિયર છે દરેકને આટલે સુધી? આ એક કન્ક્લુઝન વિકાસ યાત્રાની અંદર ભારપૂર્વક લખવાનું થાય છે, માટે મેં યલો પેનથી હાઇલાઇટ કર્યું છે. ચલો, આને વધુ સમર્થન આપવામાં આવ્યું કયા કેસમાં? તો આને વધુ સમર્થન આપવામાં આવે છે સજ્જનસિંહ કેસ 1965માં. હા, નો ડાઉટ 5 જજ હતા આની અંદર, પણ વધુ ક્લિયરિટી આપી કે ભાઈ એકવાર તો સમજાવ્યું છે શંકરી પ્રસાદ કેસમાં કે બંધારણીય સુધારો એ કોઈ સામાન્ય કાયદો નથી, સંસદની એક વિશિષ્ટ શક્તિ છે અને એ એક સ્પેસિફિક લો છે અને સ્પેસિફિક લો હોવાને લીધે આર્ટિકલ 13માં ન આવે, ને આર્ટિકલ 13માં ન આવે તો સંસદ કહી શકાશે બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે. તો સેમ જજમેન્ટ જે જજમેન્ટ શંકરી પ્રસાદ કેસમાં છે એને વિસ્તૃતમાં સમજાવ્યું, ફરીથી સમર્થન આપ્યું કયા કેસની અંદર? સજ્જનસિંહ કેસમાં. આ પહેલો પોઈન્ટ ધ્યાન લેજો, આ બે કેસ શંકરી પ્રસાદ કેસ, સજ્જનસિંહ કેસ, સેમ રીધમ, સેમ જજમેન્ટ. હવે બદલાવ આવે છે. શું? મિસયુઝ થતો દેખાય છે. અનુસૂચિ 9માં મુકાતા કાયદા નાની અમથી બાબત છે, ભૂમિ સુધારની, સામાજિક ન્યાયની, મેઇન ઉદ્દેશ નથી એ કાયદાનો, એ છતાં પણ એ કાયદામાં મુકાવા લાગ્યા અને એવા કાયદા પણ આમાં જ્યારે મુકાવા લાગ્યા તો અનુસૂચિ 9નો એક દુરુપયોગ દેખાયો અને આ ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાના લેન્ડમાર્ક જજમેન્ટ જે શંકરી પ્રસાદ કેસમાં અને સજ્જનસિંહ કેસમાં આપ્યા હતા એને પરિવર્તિત કરે છે. અને એ પરિવર્તિત કરે છે કયા કેસમાં? ગોલકનાથ કેસમાં. પરિવર્તિત થયેલા જજમેન્ટ ક્યારે માન્ય રહે? જ્યારે એનાથી મોટી બેચ હોય ભૂતકાળ કરતા. ત્યાં 5 જજ હતા, અહીંયા તમે દેખશો તો 11 જજ છે અને 11 જજ છે, માટે આ કેસનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. હવે સમજો, જજમેન્ટ બદલાયું અને સંસદની શક્તિ સીમિત થશે. અહીંયા શું કહે છે? હવે ગોલકનાથ કેસની અંદર સેમ ક્વેશ્ચન ફરીથી ઉપડ્યો. લાગતું નથી કે બંધારણ સુધારા દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે? શું બંધારણ સુધારાને એકવાર ન ચેક કરવાનો કે આર્ટિકલ 13માં આવે કે નહીં? અને એ સમયે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કહે છે કે ભાઈ અહીંયા ભલે સીધો શબ્દ બંધારણમાં નથી લખ્યો, પણ આ સ્થિતિમાં 13(3)માં શું લખ્યું છે? કાયદાની સમજૂતીમાં સંસદે બનાવેલા સ્થાયી કાયદા. તો આ એક પ્રકારે સામાન્ય કાયદો છે. કયો કાયદો? બંધારણીય સુધારાનો કાયદો. કયા આર્ટિકલ પ્રમાણે થાય છે? 368. એક સામાન્ય કાયદો છે. જો સામાન્ય કાયદો છે તો એ આવી જશે કોની વ્યાખ્યામાં? આર્ટિકલ 13ની વ્યાખ્યામાં. અને 13(2)માં પાછું કીધું કે બંધારણ અમલ બાદ બનેલા તમામ કાયદા, તમામ પ્રકારના કાયદાઓનો સમાવેશ, તમામ પ્રકારમાં, ચાહે સ્પેસિફિક હોય સામાન્ય, બધા આવી ગયા. આનો મતલબ કે જે શક્તિ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3માં પરિવર્તન કરવા માટે સંસદ ઉપયોગ કરે છે મૂળભૂત અધિકારમાં, એ હવે નહીં કરે. અને આ સ્થિતિમાં કહે છે કે આ કેસનું મેઇન ઇમ્પેક્ટ બોલું છું આ કેસનું કે ભાઈ બંધારણીય સુધારાનો કાયદો આર્ટિકલ 13ની વ્યાખ્યામાં ગણાશે. આર્ટિકલ 13ની વ્યાખ્યામાં ગણાશે અને આર્ટિકલ 13ની વ્યાખ્યામાં ગણાશે તો આનો મતલબ કે બંધારણીય સુધારા કાયદા દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકાય નહીં, પરિવર્તન ન કરી શકે. કોણ ન કરી શકે? સંસદ. હા એના તો અહીંયા કોની શક્તિ સીમિત થઈ? સંસદની. કઈ પણ નહીં કરી શકે. આ મેઇન જજમેન્ટ માટે લખ્યું છે એની ઇમ્પેક્ટ આ કેસની કે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારમાં બંધારણીય સુધારા દ્વારા પરિવર્તન કરી શકાય નહીં. સ્ટેટ કેન નોટ એમેન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ. તો કોની શક્તિ વધી? હવે મને કહો. ગોલકનાથ કેસમાં ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિમાં વધારો, કે બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરી શકશે અને ભાગ 3 મૂળભૂત અધિકારને અસર કરશે તો એ કાયદો બંધારણીય સુધારો રદ કરશે. કોની શક્તિ ઘટી? સંસદની. ગમે તેમ બંધારણીય સુધારા કરી શકશે નહીં, ભાગ 3ને નુકસાન નહીં પહોંચાડે. ક્લિયર થાય છે? તો પહેલું શંકરી પ્રસાદ કેસ અને સજ્જનસિંહ કેસ, હા એના ત્યાં સંસદની શક્તિ વધતી દેખાઈ જ્યારે ગોલકનાથ કેસમાં ડિસિઝન બદલાયા અને એનું મેઇન કન્ક્લુઝન તમારે જે લખવાની જરૂર પડશે આ પડશે
કે સંસદ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 મૂળભૂત અધિકારમાં પરિવર્તન કરી શકે નહીં. હા એના અને આ સ્થિતિમાં ક્વેશ્ચન થાય છે એક મહત્વનો. આ તો ડન છે, પણ સાહેબ અત્યાર સુધી થઈ ગયું એનું શું? 1950 થી 1967 દરમિયાન અનુસૂચિ 9માં કાયદા મુકાયા, મૂળભૂત અધિકારને પણ અસર થઈ, એનું શું? તમે પરમિશન આપી હતી પહેલા 2 કેસમાં. હા એના તો આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પોતાના જજમેન્ટ માટે શું કહે છે? અમારું જે આ જજમેન્ટ છે એ કયા એપ્રોચથી લાગુ પડશે? તો પ્રોસ્પેક્ટિવ એપ્રોચથી લાગુ પડે. આનો મતલબ કે હવે સંસદ આ નહીં કરે. અત્યાર સુધી 1950 થી 67 દરમિયાન જે થઈ ગયું એમના એમ રહેશે, તો અનુસૂચિ 9 રહેશે એમના એમ. હા ને, પણ હવે પછી સંસદ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 ને કોઈ પ્રકારે બદલાવ નહીં કરે, ભાગ 3 મૂળભૂત અધિકારમાં ચેન્જ નહીં કરે. અને બીજું કે એવી બાબત લાગશે અમને કોઈ પણ જેમ મૂળભૂત અધિકાર અસર થાય છે અમે રદ કરીશું, પણ ભૂતકાળમાં જે થઈ ગયું એમના એમ ચાલશે, એને કોઈ ટચ નહીં કરીએ, જે છે એમના એમ. માટે આ જજમેન્ટ માટે વારંવાર આની જરૂર પડે છે. ગોલકનાથ કેસનું ડિસિઝન કઈ પરિસ્થિતિ માટે લાગુ પડ્યું? ભવિષ્યલક્ષી, ભૂતકાળની અસરને કોઈ નુકસાન નહીં કરે, જે છે એમના એમ. અને ભવિષ્યલક્ષી પરિસ્થિતિ માટે ઇંગ્લિશ વર્ડ કયો બોલાય છે? પ્રોસ્પેક્ટિવ એપ્રોચ. આ ક્લિયરિટી રાખજો, લખવાની જરૂરિયાત પડી શકે. ચલો હવે હું અહીંયા પરિસ્થિતિને સ્ટોપ કરું છું. શું હવે સંસદ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3માં પરિવર્તન કરી શકે કેસ પછી? ન કરી શકે. મજા કોને નહીં આવે? સરકારને, કારણ કે સરકારના હાથ બંધાઈ ગયા. મૂળભૂત અધિકારને ટચ નથી કરવાનું. સરકાર કહે છે આમ ન ચાલે. હવે બંધારણમાં જ જઈને લખી દઈએ તો કે બંધારણીય સુધારો એ આર્ટિકલ તેની વ્યાખ્યામાં ના આવે. અને ખરેખર સરકારે કર્યું કયા સુધારા દ્વારા? ઇન્દિરા ગાંધી સરકાર છે, મેજોરિટી ધરાવે છે, અને આ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા શું લખવામાં આવ્યું? તો બંધારણની અંદર 24મા ક્રમનો બંધારણીય સુધારો કર્યો 1971માં. અને એ સ્થિતિના સંદર્ભમાં કયો અનુચ્છેદ નવો એડ કર્યો? 13(4). 13(3) સુધી તો હતું ને, 13(4). અને એમાં શું લખ્યું 13(4)માં? આર્ટિકલ 13નો કોઈ પણ બાબત આર્ટિકલ 368 પર લાગુ ન પડે. આનો મતલબ કે આર્ટિકલ 368 પ્રમાણે મેં જે બંધારણીય સુધારો કરીએ છીએ ને એ આર્ટિકલ 13ની વ્યાખ્યામાં ન આવે. જો આર્ટિકલ 13ની વ્યાખ્યામાં ન આવે તો ડન છે, અમે બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 સહિત બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન કરી શકીએ. તમે સમજો આ જોગવાઈ. ગોલકનાથ કેસથી તદ્દન વિપરીત જોગવાઈ. તો એક તરફ ન્યાયતંત્ર કહે છે અમારી ન્યાયિક સમીક્ષાની શક્તિ, બીજી તરફ સંસદ કહે છે અમારી બંધારણીય સુધારાની શક્તિ, અને બંને કહે છે પોતપોતાની રીતે અમે સર્વોચ્ચ છે, અમે સર્વોચ્ચ. લડાઈ કોની વચ્ચે? સંસદની સાર્વભૌમત્વની અને ન્યાયતંત્ર જે છે એની ન્યાયિક સમીક્ષાની શક્તિની લડાઈ. અને બંને એક પ્રયત્ન કર્યા છે કે સર્વોચ્ચ અમે છીએ. હા એના હવે સમજવાનું બાબત છે કે જો એ લડાઈ થશે ને કે કોણ સર્વોચ્ચ એના માટે તો પછી નુકસાન પહોંચાડવાની શરૂઆત. અને આ ન બનવા માટે એક બેલેન્સ સ્થાપિત થાય છે, અને બેલેન્સ સ્થાપિત થાય છે કયા કેસની અંદર? કેશવાનંદ ભારતી કેસમાં. કેશવાનંદ ભારતી કેસ જે છે એની તારીખ ધ્યાન લેજો, 24 એપ્રિલ 1973. હા એના અને 24 એપ્રિલ 1973 ની અંદર પેલું પોઈન્ટ ક્વેશ્ચન માર્ક કરાય છે. કયો પોઈન્ટ? કે ભાઈ 24માં બંધારણીય સુધારા તમે જે આ લખ્યું કે બંધારણીય સુધારો એ આર્ટિકલ 13ની વ્યાખ્યામાં નહીં આવે, શું આ વેલિડ છે કે નહીં? અને આ વસ્તુને જ્યારે કેશવાનંદ ભારતી કેસની અંદર ચેલેન્જ કરાય છે ત્યારે આની અંદર પહેલા તો ઇન્ટરેસ્ટિંગ બાબત, સૌથી મોટી ભારતના ઇતિહાસની ખંડપીઠ હતી. અને આ ભારતના ઇતિહાસની સૌથી મોટી ખંડપીઠે શું કીધું? માન્ય રાખીએ છીએ 24મો બંધારણીય સુધારો તમે જે કર્યો છે ને 13(4) એડ કરીને, એને અમે માન્ય રાખીએ છીએ. જો એ માન્ય રાખીએ તો કોની શક્તિ વધે? સંસદની. બંધારણીય સુધારાથી ભાગ 3માં પરિવર્તન કરી શકે. પણ સુપ્રીમ કોર્ટે કીધું અમે 24મો બંધારણીય સુધારો માન્ય તો રાખીએ છીએ, પણ એક મહત્વની કન્ડિશન છે. શું શરત છે? શું સરકાર માને છે કે બંધારણના ઘડવૈયા જ્યારે બંધારણ બનાવી રહ્યા હતા ત્યારે અમુક ચોક્કસ એવા મૂલ્યો હતા જે ક્યારે પણ દેશમાં બદલાવા ન જોઈએ, એ કાયમ માટે બની રહેવા જોઈએ? જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે, લોકશાહી. તો કે હા. તો બસ હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે? તમે બંધારણીય સુધારો કરો, અમને કોઈ વાંધો નથી, ભાગ 3 મૂળભૂત અધિકાર સહિત બંધારણના કોઈ પણ ભાગમાં, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે જે કોર વેલ્યુ હતી, જે મૂળભૂત મૂલ્યો હતા, જે મૂળભૂત ઘટકો હતા, જે ક્યારે બદલાવા ન જોઈએ ને એને તમે ડિસ્ટ્રોય નહીં કરો. સરકાર કહે છે ડન છે. બસ આ વસ્તુને કહેવાય છે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. હવે હું આ સંપૂર્ણ બોલું. એક તરફ સુપ્રીમ કોર્ટે સંસદને પાવર્સ આપ્યા. કયા પાવર્સ?
24મો બંધારણીય સુધારાને માન્ય રાખીને કે સંસદ બંધારણીય સુધારા દ્વારા ભાગ 3 સહિત, માત્ર ભાગ 3 નહીં, ભાગ 3 સહિત બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન કરી શકે. ચલો, સંસદ ખુશ થઈ ગઈ કે બંધારણના કોઈ પણ ભાગમાં અમે પરિવર્તન કરી શકે, પણ સાથે એક લિમિટ બાંધી દીધી. શું? બંધારણના મૂળભૂત ઢાંચાને કોઈ પણ પ્રકારે બદલી શકે નહીં. અને આ જ બંધારણના મૂળભૂત ઢાંચાને કહેવાય છે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો તમે સમજો, સંસદની બંધારણમાં સુધારા કરવાની શક્તિ અસીમિત નથી, એક મર્યાદિત છે. હા ને, એ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર બંધારણના મૂળભૂત મૂલ્યોને નુકસાન પહોંચાડી શકશે નહીં. ક્લિયર થાય છે? હા ને. તો આ કેશવાનંદ ભારતી કેસનું મેઇન જજમેન્ટ. પણ હજુ તમારા માઇન્ડમાં એક બે બાબતો ક્લિયર હોવી જોઈએ. સાહેબ, ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર શું પહેલા જ દિવસથી સંપૂર્ણ એને વ્યાખ્યાયિત કરી દીધું છે? ના. સુપ્રીમ કોર્ટે શું કીધું? સમય સમય પર અમે યોગ્ય મૂલ્યોને પ્રમાણિત કરીશું કે ભાઈ આ મૂલ્ય છે ને બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત છે. તમારે જ્યારે બંધારણને સુધારો કરો ને ત્યારે ધ્યાન રાખવાનું આને નુકસાન નહીં પહોંચાડો. ક્લિયર થાય છે? માટે ધીરે ધીરે અલગ અલગ કેસની અંદર એના મૂળભૂત મૂલ્યોને પ્રમાણિત કરવાની શરૂઆત. હવે આને થોડા વિસ્તૃત વિચાર સાથે દેખવાનો પ્રયત્ન કરો. આપણા બંધારણમાં 2 પ્રકારના મૂલ્યો છે. એક, કોર વેલ્યુ, મૂળભૂત મૂલ્યો જે ક્યારે બદલાવા ન જોઈએ. જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે, સાર્વભૌમત્વનો ગુણ, લોકશાહીનો ગુણ, બિન સાંપ્રદાયિકનો ગુણ, સંઘવાદનો ગુણ એટલે કે સમવાય તંત્રની વ્યવસ્થા, સંસદીય શાસન પ્રણાલી, હાયના સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી, સ્વતંત્ર ન્યાયતંત્ર વગેરે મૂલ્યો, હાયના એ ક્યારે બદલાવા ન જોઈએ. એ આત્મા છે, મૂળ મૂલ્યો છે. તો બીજા મૂલ્યો કયા હશે? સાહેબ, બીજા મૂલ્યો એવા હશે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખ્યા છે. તો પરિસ્થિતિ બદલાય તો એમાં શું થશે? બદલાવ. તો એક એવા મૂલ્યો જે ક્યારેય ન બદલાવા જોઈએ અને બીજા એવા મૂલ્યો જે પરિસ્થિતિજન્ય મૂલ્યો છે. પરિસ્થિતિમાં બદલાવ સાથે સંસદ બંધારણીય સુધારા દ્વારા એમાં શું કરી શકે? પરિવર્તન. તો હવે સમજો, સંસદ કયા મૂલ્યોમાં પરિવર્તન કરે? પરિસ્થિતિજન્ય મૂલ્ય. કોર વેલ્યુને ક્યારે પણ બદલી શકશે નહીં. ક્લિયર થાય છે? તો એ તમે દેખો, એક બેલેન્સ સ્થાપિત થયું. કયું બેલેન્સ? સંસદ પોતાની શક્તિઓ શું અસીમિત કરી જાહેર કરી શકે કે સર્વોચ્ચ અમે છે? ના. બંધારણના મૂળભૂત મૂલ્યોને જેવું ટચ કરશે, ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા દ્વારા એને રોકશે. તો અહેસાસ કરાવશે તમે અમર્યાદિત શક્તિ નથી ધરાવતા. બીજી તરફ સાહેબ, ન્યાયતંત્ર કંઈ પણ કરી શકે? ના. પરિસ્થિતિજન્ય મૂલ્ય હશે, એમાં બદલાવ કરવા દેવો પડશે. જેમ કે સંપત્તિનો અધિકાર આગળ જતા 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા હટાવ્યો. ભાગ 3 મૂળભૂત અધિકારમાં એ સમયે ચર્ચા થઈ કે ભાઈ પરિસ્થિતિજન્ય મૂલ્ય છે, ડેવલપમેન્ટની પ્રક્રિયામાં અટકે છે, પરિસ્થિતિજન્ય છે. એ સમયે લખ્યું ડન છે બંધારણના ઘડવૈયાએ, પણ એ વિચાર સાથે નહીં કે કાયમમાં રાખવાની જરૂર છે. હા ના. તો એ બદલાવને માન્યતા આપી. હા ના. તો મારો કહેવાનો મતલબ એ છે કે ન્યાયિક સમીક્ષાથી બધું રદ નહીં કરી શકે. જ્યાં મૂળભૂત મૂલ્યોને અસર થાય છે ત્યાં રદ કરી શકશે, પરિસ્થિતિજન્ય મૂલ્યોને રોકી શકશે નહીં. તો ત્યાં ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ પણ અસીમિત નથી. તો એક સંતુલન સ્થાપિત થયું કોની વચ્ચે? તો સંસદની બંધારણીય સુધારા કરવાની શક્તિ અને ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ વચ્ચે એક સંતુલન સ્થાપિત થાય છે. કયા કેસની અંદર? કેશવાનંદ ભારતી કેસમાં. ક્લિયર થાય છે? હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ, આ સ્થિતિમાં મેં સમજાવ્યું ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત મૂલ્યો, ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા કરી શકશે બંધારણીય સુધારાની, અને એમને એવું લાગે છે કે જો બંધારણીય સુધારો મૂળભૂત મૂલ્યોને અસર કરે છે તો એને અનકોન્સ્ટિટ્યુશનલ, અસંવિધાનિક જાહેર કરશે. અને આ કેસ દ્વારા સરકાર ન્યાયતંત્ર વચ્ચે શું સ્થાપિત થતું દેખાયું? એક સંતુલન સ્થાપિત થતું દેખવા મળે છે. સંસદ ઈચ્છે છે ભાગ કોઈ પણ ભાગમાં પરિવર્તન કરી, એ શક્તિ આપી, પણ એક મર્યાદિત. ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા પણ પરિસ્થિતિજન્ય મૂલ્યમાં ક્યારે પણ અવરોધ નહીં બને. ક્લિયર છે ને? મેં એક્ઝામ્પલ આપ્યું સંપત્તિનો અધિકાર, તો તમે ખાસ ધ્યાને રાખજો. સાહેબ, આમાંથી કયા કયા કી પોઈન્ટ્સ લખવાના તો એ પણ હાઇલાઇટ કરી બોલું છું. કેશવાનંદ ભારતી કેસનું મેઇન જજમેન્ટ, સંસદ બંધારણીય સુધારા દ્વારા બંધારણના કોઈ પણ ભાગમાં ભાગ 3 મૂળભૂત અધિકાર સહિત પરિવર્તન કરી શકે, પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચાના મૂલ્યને ક્યારેય પણ બદલાવ કરી શકશે નહીં. અને આ જ બંધારણને મૂળભૂત ઢાંચામાં આવતા સિદ્ધાંતોનો સમૂહ એટલે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત. ક્લિયર છે? એટલે કે મૂળભૂત મૂલ્યોનો બંચ ડન છે. અને આનાથી એક સંતુલન સ્થાપિત થયું. હજુ શાંત નહોતી સરકારને લાગ્યું કે પેલા મૂળભૂત મૂલ્યો કાલે રોજ નવા નવા, તો ફરીથી એક પ્રયત્ન થાય છે. અને પ્રયત્ન શું હોય છે? એ પ્રયત્ન પહેલા હું થોડા મુદ્દાઓ બોલું જે તમારે લખવાની જરૂર પડે. શું? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત. ડોક્ટ્રીન ઓફ
બેઝિક સ્ટ્રક્ચર આપણા બંધારણમાં લખાયેલો શબ્દ છે? તો તમારો આન્સર આવશે ના. શું કોઈ કાયદામાં લખાયેલો શબ્દ છે? ના. બંધારણ કાયદા ક્યાંય પણ નથી. આ એક અવધારણા તૈયાર થઈ છે અને આ અવધારણા કોના દ્વારા? ન્યાયતંત્ર દ્વારા. તો ન્યાયતંત્ર દ્વારા તૈયાર કરેલ એક અવધારણા છે. હા ને? તો આ તમે ધ્યાન રાખજો. માટે આના ચોક્કસ નેગેટિવ પોઈન્ટ પણ આગળ જતા હું સમજાવું છું. ચલો હવે એક પ્રયત્ન થાય છે અને પ્રયત્ન શું હોય છે એ પહેલા અલગ અલગ કેસમાં સમય સાથે જજમેન્ટ આવે અને કયા કયા મૂલ્યોને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના પાર્ટ રૂપે લખ્યા છે. તો આ મૂલ્યો તમારે લખવાની જરૂર પડશે. કેવા કયા કયા ઘટકો, એવા કયા કયા તત્વો, એવા કયા કયા મૂલ્યો જે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો છે. તો અમુક ચોક્કસ મૂલ્યો તમારે વ્યવસ્થિત લખવાના છે. જેમ કે સંસદીય શાસન પ્રણાલી બંધારણના મૂળભૂત ઢાંચાનો હિસ્સો છે. લોકશાહી ડેમોક્રેસી લોકતંત્ર, સેક્યુલર પંથ નિરપેક્ષ બિન સાંપ્રદાયિક, રિપબ્લિક ગણતંત્રની વ્યવસ્થા, પ્રજાસત્તાકની વ્યવસ્થા, સાર્વભૌમત્વ સોવરેનિટી સંપ્રભુતા, કાયદાનું શાસન રૂલ ઓફ લો, કાયદાનું શાસન જેમાં આવી જાય, કાયદા સમક્ષ સમાનતામાં આવી જશે. સ્વતંત્રતાનું મૂલ્ય, બંધારણનો સંઘાત્મક ઢાંચો, સામાન્ય સંજોગમાં ભારત કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી પ્રમાણે ચાલે છે. સમવાય તંત્ર, કયો શબ્દ આવશે? તો સમવાય તંત્રની વ્યવસ્થા, સામાન્ય સંજોગ. સેપરેશન ઓફ પાવર, સત્તાના વિભાજનનો સિદ્ધાંત, કોની કોની વચ્ચે? કેન્દ્ર અને રાજ્ય સાથે સરકારના 3 અંગ વચ્ચે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકશાહીની વ્યવસ્થા, એક ફેર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી, ન્યાય સુધી અસરકારક પહોંચ, દરેક લોકોની ન્યાય સુધી પહોંચ, ન્યાયતંત્રની શક્તિ, કઈ બાબતને લઈને? આર્ટિકલ 32 રીટ બહાર પાડવાની શક્તિ, હાઈકોર્ટની રીટ બહાર પાડવાની શક્તિ, આર્ટિકલ 226 સુપ્રીમ કોર્ટ, કમ્પ્લીટ જસ્ટિસ સંપૂર્ણ ન્યાય માટે લેવાતા ડિસિઝન, આર્ટિકલ 142. આ 3 આર્ટિકલમાં ન્યાયતંત્રની જે શક્તિ છે એને સીમિત ન કરી શકાય, મૂળભૂત મૂલ્યનો પાઠ ગણાશે. એવી જ રીતે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાની શક્તિ પણ બંધારણના મૂળભૂત ઢાંચાનો હિસ્સો ગણાશે. આગળ લડાઈ થાય છે, મૂળભૂત અધિકાર ડીપીએસપી કોણ ચડ્યા હતું એનું સંતુલનનો જે સિદ્ધાંત આપવામાં આવે છે મિનર્વા મિલ કેસમાં, એ સંતુલનનો સિદ્ધાંત મૂળભૂત અધિકાર ડીપીએસપી વચ્ચેનું પણ કોની થિયરીનો પાર્ટ ગણાવ્યું છે? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. અને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગરિમા, બરાબર છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની લિબર્ટી, સ્વતંત્રતા અને ગરિમા, ડિગ્નિટીને પ્રાધાન્ય. હા ને? તો આ બાબત તમે ખાસ ધ્યાને રાખશો. ચલો હવે આટલા મૂલ્યો અન્ય પણ હોઈ શકે પણ આ મહત્વના છે જે તમારે લખવાની જરૂર પડે. તમે ધ્યાન રાખજો, 1-2 વાર લખજો. આમાંથી જે પણ 8 થી 10 મૂલ્યો મહત્વના યાદ આવે એ તમારે ધ્યાન લેવાના છે. અને બીજો એક એંગલ ક્વેશ્ચનમાં હમણાં આ એંગલ હતો, કયો? કયા કેસમાં કયા મૂલ્યને બંધારણના મૂળભૂત ઢાંચા તરીકે કીધું? તો જે તે મૂલ્ય અને કેસમાં કીધું ને એ કેસ તમારે ધ્યાન રાખવાનું. હું વધારે નહીં કહું, 5 કેસ યાદ રાખી લો, એના મહત્વના 2-3 મૂલ્યો યાદ રાખો. તમારે લખવાની જરૂર પડશે. મેં અહીંયા બધા લિસ્ટમાં એક જ રજૂ કરી દીધા, પણ આમાંથી કયા કેસમાં કયા મૂલ્યને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ ગણાવ્યો છે ને, તો આ એંગલ પણ ધ્યાન લેજો. જેમ કે એક્ઝામ્પલ, કેશવાનંદ ભારતી કેસમાં શું સમજાવ્યું? ભાઈ બેલેન્સ સ્થાપિત કર્યું સરકાર ન્યાયતંત્ર, પણ સર્વોપરી કોણ? ન તો સંસદ છે ન તો ન્યાયતંત્ર, બંધારણ સર્વોચ્ચ છે. તો બંધારણની સર્વોચ્ચતા આમાં ભલે ન હોય, પહેલો ટોપિક આવે આમાં, બંધારણની સર્વોચ્ચતા ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો છે. અને આ કયા કેસમાં સમજાવ્યું? કેશવાનંદ ભારતી કેસમાં. સંસદીય શાસન પ્રણાલી કેશવાનંદ ભારતી કેસમાં કીધું છે. સાર્વભૌમત્વ એકતા, બંધારણની બિન સાંપ્રદાયિકનું મૂલ્ય, વ્યક્તિની સ્વતંત્રતા ગરિમા. તમે આ 2 યાદ રાખો. અત્યારે જ્યારે લખવાની જરૂર પડે કે કયા કેસમાં બંધારણના મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતના મૂલ્યો કેસ આધારે રજૂ કરો, તો સિમ્પલ બંધારણની સર્વોચ્ચ સંસદીય શાસન પ્રણાલી કેશવાનંદ ભારતી કેસમાં. ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ, આમાં ભાઈ શું મેજર કીધું? સૌથી મહત્વનો આ પોઈન્ટ, કારણ કે ઇલેક્શનનો મુદ્દો હતો. ત્યાં ઇલેક્શનમાં થયેલા ફ્રોડ રિલેટેડ તો ડેમોક્રેસીને આધારે અસર કરે છે, માટે સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી લોકશાહી આધારે. અને બીજું હું કહીશ કે ન્યાયિક સમીક્ષાને પણ પ્રાધાન્ય અપાયું. ક્લિયર થાય છે? ઇન્દિરા ગાંધી કેસની અંદર કાયદાનું શાસન રૂલ ઓફ લોને પણ પ્રાધાન્ય અપાય છે. ત્યારબાદ મિનર્વા મિલ કેસ સૌથી વધારે 2 મુદ્દા માટે, એક ન્યાયિક સમીક્ષાને પ્રાધાન્ય આપ્યું અને મૂળભૂત અધિકાર ડીપીએસપી જે છે એને ઓલરેડી સંતુલનનો સિદ્ધાંત અપાય છે. હા ને? અને સંસદની બંધારણમાં સુધારા કરવાની શક્તિ મર્યાદિત છે, અમર્યાદિત નથી, એ ફરીથી સમજાવ્યું.
હા એના તો આ પણ કયા કેસમાં? મિનર્વા મિલ કેસમાં. ત્યારબાદ SR બોમાઈ કેસ યાદ હશે, સંઘવાદ, બિન સાંપ્રદાયિક, આ બે મેજર મૂલ્યો. સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિક અને સંઘવાદ આ મેજર. ડેમોક્રેસી વગેરે તો છે, સામાજિક ન્યાય વગેરે, પણ આ બે પોઈન્ટ સૌથી વધારે ચર્ચા કરી SR બોમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટ. આ મૂલ્ય ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ. અને IR કોહિલો કેસની અંદર બરાબર છે અનુસૂચિ 9 ની ન્યાયિક સમીક્ષા, અગેન ફરીથી ચર્ચા કરી ન્યાયિક સમીક્ષા. રૂલ ઓફ લો ની વાત કરી ફરીથી. કહી શકાશે કે અધિકારો જે છે એ નો આધારભૂત સિદ્ધાંત હોવો અને શક્તિઓની વહેંચણી એટલે કે સત્તાના વિભાજનને પણ પ્રોપરલી એ રજૂ કર્યું. તો એટલીસ્ટ આમાંથી 3 થી 4 કેસ, એમાં કયા કયા મુદ્દા કીધા છે એ તમારે ધ્યાને લેવાના છે. ક્લિયર છે? હવે હું અહીંયા સ્ટોપ કરું છું આને. હવે મારે એક એંગલ આગળ વધવું છે ને એંગલ શું છે એ એંગલ અહીંયા રજૂ કરું છું. શાંતિથી સમજજો. કેશવાનંદ ભારતી કેસનું જજમેન્ટ આવીને થોડું સરકારને ખટક્યું, મજા ના આવી યાર. પેલા મૂળભૂત મૂલ્યો તો સમય પર સુપ્રીમ કોર્ટ કહેશે તો આપણી શક્તિ સીમિત વધારે નહીં થતી જાય. તો સરકારે શું પ્રયત્ન કર્યો? એ સમયે ઇન્દિરા ગાંધી સરકાર ફરીથી એક બંધારણમાં સુધારો કર્યો. અને ફરીથી બંધારણમાં સુધારો કર્યો ને એ હતો 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976. કયા નવા અનુચ્છેદ એડ કર્યા? આના પહેલા 24માં સુધારાથી કર્યું ને સુધારો માન્ય થઈ ગયો હતો. અહીંયા 368(4) અને 368(5) આ બે અનુચ્છેદ એડ કર્યા. આ બે અનુચ્છેદનું સારાંશ બોલું છું. પહેલું કીધું બંધારણીય સુધારો આર્ટિકલ તેની વ્યાખ્યામાં નહીં ગણાય. એક પ્રકારે બંધારણીય સુધારા દ્વારા બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા નહીં કરી શકાય. ન્યાયિક સમીક્ષા ન કરી શકાય. કેશવાનંદ ભારતી કેસની વિરુદ્ધમાં છે ને. બંધારણીય સુધારા દ્વારા બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન કરી શકો, પણ એ ન્યાયિક સમીક્ષા તો થશે. જો એ મૂળભૂત મૂલ્યને નુકસાન કરશે તો એ રદ થશે. અહીંયા શું કહી દીધું? ન્યાયતંત્રના હાથ બાંધવાનો પ્રયત્ન. બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. અને ભાગ 3માં કંઈ પણ પરિવર્તન સંસદ બંધારણીય સુધારાથી કરી શકે. આ બે આર્ટિકલનું સારાંશ. આને કોર્ટમાં ચેલેન્જ કરાયું. કયા કેસ અંતર્ગત? અને એ કેસ હતો મિનર્વા મિલ કેસ. અને આ મિનર્વા મિલ કેસની અંદર તમે દેખો મેઇન બાબત શું દેખાય? 1980માં ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષા શક્તિ સીમિત થઈ રહી હતી ને, તો પહેલું તો કીધું આ બંને આર્ટિકલને અમે અસંવિધાનિક જાહેર કરીએ છીએ. આ સુધારો આ જોગવાઈ વેલિડ નથી, આ રદ. અને બીજું તમે અહીંયા પ્રયત્ન કર્યો ને જે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાને કંટ્રોલ કરવાનું, આ ન્યાયિક સમીક્ષાને ગણી લેવામાં આવે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો હિસ્સો. એટલે કે ભવિષ્યમાં બંધારણીય સુધારાથી તમે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષા ખતમ કરવાનો પ્રયત્ન નહીં કરી શકો. ક્લિયર થાય છે? અને મેં એ જ કીધું તમે દેખો મિનર્વા મિલ કેસમાં ન્યાયિક સમીક્ષાની શક્તિ. અને ત્યાં લડાઈનો આધાર શું હતો? કે ભાઈ એક તરફ DPSP દ્વારા અમને કહેવામાં આવે છે કે આ કામ રાજ્ય કરવાના છે, અમે કામ કરવા જઈએ તો મૂળભૂત અધિકારને સાથે શું વાંધો છે? મૂળભૂત અધિકારને પછી પહેલા કોને? DPSPને. તો સરકાર કહે છે DPSPને પ્રાધાન્ય, જ્યારે ન્યાયતંત્ર કહે છે ભાઈ મૂળભૂત અધિકારના રક્ષણની જવાબદારી અમારી પાસે. તો આનું સંતુલન સ્થાપિત કર્યું. એવું નહીં બધા મૂળભૂત અધિકાર પહેલા, બધા DPSP પહેલા, એવું નહીં. બંને વચ્ચેનું સંતુલન. અને સંતુલન મેં કોઈના કોઈ વાર ભૂતકાળમાં ચલાવી શકાય. હું અત્યારે બોલું છું કારણ કે અહીંયા સીધો પાર્ટ નથી, માટે કે જ્યારે લડાઈ આવશે એક તરફ મૂળભૂત અધિકારનું મૂલ્ય હશે, એક તરફ DPSP, તો અમે આ ક્રમમાં જજમેન્ટ આપીશું. આર્ટિકલ 14, આર્ટિકલ 19 સિવાયના મૂળભૂત અધિકાર પહેલા ચેક કરીશું શું એને પ્રાધાન્ય છે, તો એ ડન. 14, 19 નહીં હો. 14માં કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, 19માં 6 પ્રકારની સ્વતંત્રતા, એ નહીં. એના સિવાયના મૂળભૂત અધિકાર પહેલા ક્રમે મુકાશે. બીજા ક્રમે DPSPના બે મહત્વના અનુચ્છેદ 39B, 39C. 39Bમાં શું છે? ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી, જંગલો, પાણી વગેરે, નદી વગેરે, હા એના દરેકને લાભ મળવો જોઈએ. 39Cમાં શું છે? જે પણ સાર્વજનિક સંપત્તિ છે, ઉત્પાદન અને કહી શકાશે કે ઉત્પાદનના જે સાધનો છે, સંસાધનો, એની સમાન વિતરણ કરવું, દરેકને લાભ આપવો. આ બે સેકન્ડ ક્રમે રહેશે. તો તમે દેખો બધા મૂળભૂત અધિકાર પહેલા નથી, 14, 19 સિવાયના છે. બધા DPSP બીજા ક્રમે નથી, 39B, 39C છે ત્રીજા ક્રમે. આર્ટિકલ 14 અને 19 ત્રીજા ક્રમે રહેશે. અને ચોથા ક્રમે બાકીના DPSPના સિદ્ધાંત 39B, 39C સિવાયના.
તો એ ક્રમ બન્યો. હવે લડાઈ આવે મૂળભૂત અધિકાર DPSP, પેલા ક્રમમાં જજમેન્ટ આપશે સુપ્રીમ કોર્ટ. 14-19 સિવાયના મૂળભૂત અધિકાર છે અને અન્યાય થાય છે તો એ ફેવરમાં જજમેન્ટ. જો એ નથી તો 39B 39C સેકન્ડ ક્રમે છે, વેલિડ છે. એ બંને નથી તો ત્રીજા ક્રમે, ચોથા ક્રમે છેલ્લા. તો એક ક્રમ બનાવ્યો કયા કેસમાં? મિનર્વા મિલ કેસમાં. અને ત્યાં કીધું કે આ ક્રમ માન્ય રહેશે, માટે મૂળભૂત અધિકાર અને DPSP વચ્ચેનું જે સંતુલન છે ને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ એ બદલી નહીં શકાય. ક્લિયર થાય છે? અને એ જજમેન્ટ પણ કયા કેસમાં હતું? મિનર્વા મિલ કેસમાં રહ્યું છે. તો આ તમે ધ્યાન લેજો. હું ક્યાં સુધી આવ્યો? શંકરી પ્રસાદ કેસથી લઈને મિનર્વા મિલ કેસ સુધી આવી ચૂક્યો. હા ના, ચલો સ્ટોપ કરું છું આ સ્થિતિના સંદર્ભમાં. હવે થોડા એંગલ સમજીએ. હવે અલગ અલગ કેસના, જેમ કે હમણાં કીધું ને, સિદ્ધાંતોનો હેતુ શું, તમારે આ લાઈન લખવાની જરૂર પડી શકે, જે મેં હાઇલાઇટ કર્યું છે. કઈ લાઈન છે? બંધારણની સર્વોપરિતા અને તેના મૂળભૂત મૂલ્યોની ઓળખ જાળવી રાખવા માટે શાની જરૂર છે? તો એ મૂળભૂત મૂલ્યોની ઓળખ અને બંધારણની સર્વોચ્ચતા જાળવી રાખવા માટે શાની જરૂર છે? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની જરૂર છે. તો આ ઉદ્દેશ રહ્યો છે. ક્લિયર છે? આ જજમેન્ટ આપવા પાછળ. બીજું શું કહે છે? સંસદની સત્તાને મર્યાદિત કરી બંધારણના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોનું જતન કરવું, કે ભાઈ બંધારણનું મહત્વ બની રહે, એના મૂળભૂત મૂલ્યોનું મહત્વ બની રહે, એના માટે આ, જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર બંધારણના પાયાના સિદ્ધાંતોને નબળા ન પાડે અને બંધારણની સર્વોપરિતા દેશમાં હંમેશા બની રહે. ક્યાંક ને ક્યાંક હું કહીશ કે લેખિત બંધારણની અંદર આટલું લાંબો સમય ટકાવવા માટે એક મેજર થિયરીએ હેલ્પ કરી હોય તો એ છે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ક્લિયર છે? શું કહે છે? આમ મૂળભૂત માળખાના સિદ્ધાંતો એ બંધારણની અપરિવર્તન નથી. એવું નથી કે એક જટિલતા છે, ના, પરંતુ તેની મૌલિકતા, ઓરિજિનાલિટી જાળવી રાખવા, જે વાસ્તવિક વેલ્યુ છે ને જાળવી રાખવા માટેનું એક રક્ષણાત્મક પહેલ છે, એક ઢાલ છે. ક્લિયર છે? તો આને થોડું પોઝિટિવ રીતે લખવું છે તો આ શબ્દો તમે મેન્શન કરી શકો. ચલો હવે ચુકાદા, જજમેન્ટ, એના પરિણામ ખાલી હાઇલાઇટ કરું. હમણાં મેં કીધા પણ હાઇલાઇટ કરું છું. તમે દેખો આનાથી થયું શું? જે જજમેન્ટ આવે એનાથી આખી થિયરી મેં સંસદ ન્યાયપાલિકા વચ્ચે એક બેલેન્સ સ્થાપિત થયું. સંસદ, ભાઈ બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન કરો, પણ એક મર્યાદિત સત્તા, મૂળભૂત મૂલ્યોને નહીં બદલી શકો. ન્યાયપાલિકા શું બધા કાયદા રદ કરશે? ના. જે મૂળભૂત મૂલ્યોને નુકસાન કરે ત્યાં જ રદ કરશે ન્યાયિક સમીક્ષા, બાકી પરિસ્થિતિજન્ય મૂલ્યને પ્રાધાન્ય. તો એક બેલેન્સ સ્થાપિત થયું. ન્યાયિક સમીક્ષાનો વિસ્તાર, હા, ન્યાયિક સમીક્ષાને કાલે ઉઠીને સંસદ સંપૂર્ણ ખતમ કરે, ના, એ વિસ્તાર થયો કે બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા થશે. બંધારણનું રક્ષણ, કે ભાઈ બંધારણ સર્વોપરી છે, નહીં કે સંસદ, નહીં કે ન્યાયતંત્ર. તો આ વસ્તુ આપણને પરિણામ સ્વરૂપે મળી. ક્લિયર છે? જે આગળ જતા લખીશું એક લિસ્ટમાં આવી જવાના છે. ચલો હવે થોડું દેખીએ કે અલગ અલગ કેસમાં કયા કયા મૂલ્યોને બંધારણના મૂળભૂત મૂલ્યો તરીકે પ્રમાણિત કર્યા. મેં સીધું પહેલા હમણાં લિસ્ટ આપી દઉં. થોડું દેખીએ. કેશવાનંદ ભારતી કેસમાં બરાબર છે, બંધારણની સર્વોચ્ચતા, હા એના, બંધારણની સર્વોચ્ચતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું, સંસદીય શાસન પ્રણાલીને પ્રાધાન્ય અપાયું. એવી જ રીતે એક કેસની અંતર્ગત ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ. હવે કેસની લડાઈની ચર્ચાની જરૂર નથી. ઇલેક્શનમાં થયેલા ફ્રોડ, ગેરરીતિનો કેસ હતો. તો અહીંયા સુપ્રીમ કોર્ટે શું કીધું? થિયરી ક્યારે આવી ગઈ છે? ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર 24 એપ્રિલ 1973 કેશવાનંદ ભારતી કેસમાં. શું કીધું? ભાઈ ન્યાયિક સમીક્ષા એ બંધારણના મૂળભૂત માળખાનું મૂલ્ય છે. તમે ન્યાયિક સમીક્ષાને નહીં રોકી શકો. અને સૌથી મહત્વનું જજમેન્ટ, સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણીને બંધારણના મૂળભૂત માળખા તરીકે પ્રમાણિત કર્યું. કયા કેસમાં? ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ. એના માટે હું એ લખું છું તમારા માઇન્ડમાં રહે કે આ બે વેલ્યુઝ રાજનારાયણ કેસની અંદર વર્સિસ ઇન્દિરા ગાંધી કેસમાં બંધારણના મૂળભૂત ઢાંચા મૂક્યું. કારણ કે તમને કહેશે કે કેસ વાઇઝ ડેવલપમેન્ટ લખો, મૂળભૂત મૂલ્યો એડ થયા, તો એક આ કેસ લખી શકો બે મૂલ્યો સાથે. ત્યારબાદ મિનર્વા મિલ કેસમાં યાદ કરો કયું હતું? હમણાં કીધું એ મૂળભૂત અધિકાર DPSP વચ્ચેનું સંતુલનનો સિદ્ધાંત, ન્યાયિક સમીક્ષાને બંધારણના મૂળભૂત ઢાંચા તરીકે. તો દેખો મૂળભૂત અધિકાર DPSP વચ્ચેના સંતુલનનો સિદ્ધાંત અને સંસદ પાસે બંધારણમાં સુધાર. આ બહુ ભાર મૂકો, ન્યાયિક સમીક્ષા પણ આવે. ન્યાયિક સમીક્ષા એ પણ બંધારણના મૂળભૂત મૂલ્ય તરીકે, જે રાજનારાયણ કેસમાં કીધું હતું એ પણ અહીંયા આવે. આ પોઈન્ટ તમે હાઇલાઇટ કરી શકો. સંસદ પાસે બંધારણમાં અમર્યાદિત સુધારા કરવાની શક્તિ નથી, એક મર્યાદિત શક્તિ છે. હા એના, તો આ 3 પોઈન્ટ કહી શકો. ન્યાયિક સમીક્ષા, મૂળભૂત અધિકાર DPSP વચ્ચેનું સંતુલન અને સંસદ પાસે બંધારણમાં સુધારા કરવાની અમર્યાદિત શક્તિ છે નહીં. કયા કેસમાં સમજાવ્યું? મિનર્વા મિલ કેસમાં. ત્યારબાદ વામનરાવ કેસ. આ કેસ શાના માટે લખવાની જરૂર નહીં પડે, પણ ધ્યાન લેજો. ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર કયા સમયથી અમલમાં આવશે? બંધારણ અમલમાં આવ્યું 1950 થી કે 24 તારીખે જે જજમેન્ટ આપ્યું એ પછીથી? પેલું એપ્રોચ હતો ને, પ્રોસ્પેક્ટિવ અપ્રોચ કે રિટ્રોસ્પેક્ટિવ અપ્રોચ, ભૂતકાળલક્ષી પરિસ્થિતિ કે ભવિષ્યલક્ષી? તો એ ક્લિયર કર્યું આ કેસમાં. આ સિદ્ધાંત પહેલા પસાર થયેલા કાયદાઓને લાગુ પડતો નથી.
આનું કે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર કઈ તારીખ પછી લાગુ પડશે? 24 એપ્રિલ 1973. કયા કેસ પછી? કેશવાનંદ ભારતી કેસ પછી. ક્લિયર છે? માટે આ ચુકાદો મૂળભૂત માળખાના સિદ્ધાંતને લાગુ પાડવાની તારીખ નક્કી કરી અને તેની અસરોને ભૂતકાળના કાયદાઓથી દૂર રાખી, કે ભૂતકાળના કાયદાઓ સાથે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરને અમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ. અને આનાથી મૂળભૂત માળખાના સિદ્ધાંતની કાનૂની સ્પષ્ટતા થઈ કે ઇમ્પ્લિમેન્ટેશન કયા સમયથી, તો પ્રોસ્પેક્ટિવ એપ્રોચમાં લાગુ પાડ્યું. ચલો, એસઆર બોમાઈ કેસ આવે. રાષ્ટ્રપતિ શાસનનો ઇસ્યુ હતો, પણ મેઇન કી પોઈન્ટ્સ કે કયા કયા મુદ્દાઓને ડોક્ટ્રીન બેઝિક સ્ટ્રક્ચરમાં મૂક્યા? બિન સાંપ્રદાયિક, સામાન્ય સંજોગોમાં સંઘવાદ એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર, સમવાય તંત્રના બાબત આવશે. તો તમે દેખો, સંઘીય માળખું ફેડરલિઝમ અને બિન સાંપ્રદાયિક, પેલો શબ્દ પણ યાદ રાખી શકો, ડેમોક્રેસીને પણ પ્રાધાન્ય આપ્યું. તો આ બે મૂલ્યો ખાસ કરીને બિન સાંપ્રદાયિક અને સંઘવાદ કયા કેસમાં કીધું? એસઆર બોમાઈ કેસ. નાગરાજ કેસ 2006માં સામાજિક ન્યાયના મૂલ્યને બંધારણના મૂળભૂત ઢાંચા તરીકે, સોશિયલ જસ્ટિસને, હા ને. ત્યારબાદ કહી શકાશે આઈઆર કોહિલો કેસ. હવે આ કેસનું મહત્વ શું છે? પેલું વામનરાવ કેસમાં કીધું ને આ તારીખથી, તો પેલા ઇસ્યુ સ્ટાર્ટ થયા અનુસૂચિ 9માં. ભાઈ અનુસૂચિ 9 માટે પણ સ્પષ્ટ કરી દીધું. 24 એપ્રિલ 1973 પછી અનુસૂચિ 9માં મુકાયેલો કોઈ પણ કાયદો હશે બંધારણના મૂળભૂત માળખાને જો નુકસાન કરશે તો કાયદો રદ કરી શકશે ન્યાયિક સમીક્ષાની શક્તિ દ્વારા ન્યાયતંત્ર. તો અનુસૂચિ 9માં પણ ન્યાયિક સમીક્ષા થઈ શકે એનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું. કયા કેસમાં? આઈઆર કોહિલો કેસ 2007માં. તો 9મી અનુસૂચિની સમાવિષ્ટ કાયદાઓની યાદીની ન્યાયિક સમીક્ષા કઈ તારીખ પછીથી શક્ય છે? 24 એપ્રિલ 1973થી. એ ક્લિયરિટી આપી. ચલો, એના પછી સાયરાબાનો વર્સિસ ભારત સંઘ, બરાબર છે. સાયરાબાનો કેસ ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકનો કેસ, ફરીથી પ્રાધાન્ય આપ્યું. રૂલ ઓફ લો, કાયદાના શાસનને અને સમાનતાના સિદ્ધાંતને. ત્યારબાદ કહી શકાશે કે એસ પુટ્ટાસ્વામી કેસ, રાઇટ ટુ પ્રાઇવેસી. અગેન કયા મૂલ્યને પ્રાધાન્ય આપ્યું? વ્યક્તિનું ગૌરવ, જે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ હતો, હા ને. તો આ પણ તમે દેખી શકો છો. ગોપનીયતા અધિકારને સમર્થન આપવામાં આવ્યું. હવે આ બધી મેં ચર્ચા કરી, એમાં કયા એંગલ લીધા? એક, એન્ડ ડેવલપમેન્ટની પ્રોસેસ અને કયા કયા કેસમાં મેઇન પોઈન્ટ હાઇલાઇટ કર્યા હતા જે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના મૂળભૂત મૂલ્ય તરીકે હતા, એની ચર્ચા. ક્લિયર થાય છે? હવે આ ચિંતા ન કરતા, બધી પીડીએફ મળશે, પણ તમને એકવાર મેં સમજાવ્યું કે આ એંગલ તમારે લખવાની જરૂર પડશે. હવે મેજર પોર્શન જે સૌથી વધારે પૂછે છે એ એના સકારાત્મક નકારાત્મક પાસ. દેખો, બહુ જ એનાલિસિસ બેઝ ઉપર યાદ રાખવાના, પણ હા, અમુક ચોક્કસ કી પોઈન્ટ છે ને એક બે વાર લખવાની જરૂર પડે તો લખીને ક્રમ રાખવાનો. ક્રમ એટલે કે પ્લસ માઇનસ હોઈ શકે, પણ એક પ્રોપરલી હોવો જોઈએ કે મારે સમય એક્ઝામમાં પૂછે તો બચવો જોઈએ. હું ત્યાં વિચારવા રહું પછી લખવું, આવું નહીં. ક્લિયર હોવું જોઈએ કે આ ટોપિક આવ્યો તો ડન છે, આમાં કોઈ મજાક નહીં. સ્ટાર્ટ કર્યું, પેન કે અટકવી ન જોઈએ. ક્લિયર છે? ચલો, પહેલું કે ભાઈ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના સકારાત્મક પાસા કયા ગણશો? તો ભાઈ સિમ્પલ છે. પહેલો સૌથી મહત્વનો પોઈન્ટ, બંધારણનું રક્ષણ માટે જરૂર છે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. બંધારણની સર્વોચ્ચતા બનાવી રાખવા માટે, હા ને. હવે એનો આધાર શું લેશો? તો ભાઈ બંધારણની ઓળખ છે, બંધારણના મૂળભૂત મૂલ્યોનું રક્ષણ છે, અને કોના થકી થઈ રહ્યું છે? આ સિદ્ધાંત થકી. કારણ કે મેઇન કોર વેલ્યુ મૂકી દીધી આ સિદ્ધાંતમાં. અને શું કીધું? એવો બંધારણ સુધારો જો બંધારણના મૂળભૂત મૂલ્યોને કરશે તો ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા દ્વારા શું કરશે? રદ. જેથી બંધારણના મૂલ્યો બની રહે, એની ઓળખ બની રહે, એની સર્વોપરિતા બની રહે. તો પહેલો લાભ શું છે આ થિયરીનો, આ સિદ્ધાંતનો? બંધારણનું રક્ષણ કરે છે, બંધારણની સર્વોપરિતા જાળવી રાખે છે. ક્લિયર છે? આ સકારાત્મક પાસું. બીજું મહત્વની બાબત, કાલે ઉઠીને કોઈ પાર્ટી મેજોરિટી સાથે આવી ગઈ, વિશિષ્ટ બહુમતીથી પણ વધુ મત સાથે, તો એ વિચાર નહીં કરે કંઈ પણ કરી શકીએ અમે, બધું જ બદલી નાખીએ સમગ્ર બંધારણ, તો ભાઈ ન ચાલે ને. માટે શું કહે છે? બહુમતીવાદ, મેજોરિટી પર અંકુશ રાખવા માટે, બરાબર છે. અને આ સ્થિતિમાં કહે છે કે જ્યારે બહુમતીવાદ, જ્યારે મેજોરિટી મળી જાય ત્યારે તાનાશાહી પર જો શાસન ઉતરી આવે, કારણ કે ઘણી વાર નથી કહેવાતું કે કોઈ વ્યક્તિ વાસ્તવિક શું છે એ તમારે જો સમજવું છે તો એને પાવર્સ આપી દો, સમજાઈ જશે કે વ્યક્તિ છે શું રિયલી. ઘણી વાર આવું બનતું હોય છે કે જ્યારે કોઈ મેજોરિટી સાથે આવે ને પછી એની વાસ્તવિકતા દર્શાવે કે છે શું. બની શકે સારી બાબત છે તો કોઈ વાંધો નથી, પણ ખરાબ બાબત તરફ ઉતરી આવે, તાનાશાહી તરફ, તો નુકસાન છે. તો શું કહે છે? બહુમતીવાદમાં તાનાશાહી પર અંકુશ લગાવવા માટે થિયરી કામ કરે છે અને બંધારણના મૂળભૂત લોકતાંત્રિક મૂલ્યો, ઉદારવાદી મૂલ્યોને રક્ષણ પૂરું પાડે છે કે આ તો નહીં બદલવા દઈએ, અને એ મૂલ્યો બની રહેશે તો આખી વ્યવસ્થા એના પર ટકી રહેશે. ક્લિયર થાય છે? તો આ પોઈન્ટ તમે ધ્યાન રાખજો. એક, બંધારણના રક્ષણ માટે કામ કરે છે આ થિયરી, બંધારણની સર્વોપરિતા જાળવી રાખવા, બહુમતી સાથે આવનાર સરકારની તાનાશાહી રોકવા, એના પર
પર અંકુશ રાખવા માટે કામ કરે છે. કઈ થિયરી? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ત્રીજો મહત્વનો લાભ, નાગરિકોના અધિકારોનું રક્ષણ, પ્રોટેક્શન ઓફ સિવિલ સિટીઝન્સ રાઇટ્સ. હા એના કે ભાઈ એવા ઘણા મૂળભૂત અધિકારો જેમાં મૂળભૂત મૂલ્યો છે, જેમ કે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, આખો આર્ટિકલ નહીં પણ ઇક્વાલિટી બિફોર લો, રૂલ ઓફ લો નો પાર્ટ છે. આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકાર, વ્યક્તિની વ્યક્તિગત ગરિમા, હા એના એની સ્વતંત્રતા. તો દેખો સમાનતા, વ્યક્તિનું ગૌરવ જેવા સિદ્ધાંતોને બંધારણના મૂળભૂત માળખામાં મૂક્યા છે. તો આ જરૂરી છે બની રહે, અને બનાવી રાખવા માટે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા માટે કામ કોણ કરે છે? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. કાલે બંધારણે સુધારો થાય, એ મૂલ્યને નુકસાન પહોંચાડે તો ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો આધાર લઈને એને રદ કરશે. તો પેલી સમાનતા, વ્યક્તિના ગૌરવને રક્ષણ પૂરું પાડશે. માટે નાગરિકના અધિકારોના રક્ષણ માટે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર કામ કરે છે. ત્યારબાદ સંસદ અને ન્યાયપાલિકા વચ્ચે સત્તાનું સંતુલન જાળવી રાખવા માટે કામ કરે છે. કે ભાઈ સંસદ બંધારણીય સુધારાની જે શક્તિ પ્રદાન થઈ છે એનાથી કંઈ પણ કરી શકશે, કંઈ પણ કરવા પર ઉતરી આવશે ના, એને રોકી શકશે ન્યાયતંત્ર, ન્યાયિક સમીક્ષાથી. ક્લિયર છે? માટે કહે છે સરકાર બહુમતીના જોરે બંધારણના મૂળભૂત ભાવનાને નષ્ટ કરી ન શકે. લોકશાહીમાં સંસદ અને ન્યાયપાલિકા વચ્ચે સંતુલન એ જરૂરી છે, તો આખી વ્યવસ્થા સારી રીતે ચાલશે. ત્યારબાદ ન્યાયિક સમીક્ષાનું વિસ્તરણ, બરાબર છે, જ્યુડિશિયલ રિવ્યુનો એક વિસ્તાર થયો કે ભાઈ ક્યારે ઉઠીને તમે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાને રોકી નહીં શકો. અને હશે તો મૂળભૂત અધિકારનું રક્ષણ થશે, એ હશે તો એક સંતુલન સ્થાપિત કરવા માટે કામ કરશે. માટે લોકશાહી માટે અત્યંત જરૂરી છે ન્યાયિક સમીક્ષાની શક્તિનો વિસ્તાર. હા એના અને છેલ્લું લખ્યું છે બંધારણની ગતિશીલતા. અને તમે આવી રીતે દેખો કે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એટલું જટિલ નથી કે બધા બંધારણે સુધારા રદ કરે. ના, જે પરિસ્થિતિજન્ય મૂલ્ય છે એમાં બદલાવની માન્યતા આપે છે. માટે શું કહે છે આ સિદ્ધાંત? બંધારણનો એક કડક અને અપરિવર્તનશીલ બનાવતું નથી. એવું ન સમજી લો કે બધા મૂલ્યો ભાઈ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરમાં છે. ના, સુનિશ્ચિત કરે છે કે અમુક ચોક્કસ જરૂરી બાબતો છે ને ન બદલાવી જોઈએ. માટે શું કહે છે? સમયની જરૂરિયાત મુજબ જે બદલાવાની આવશ્યકતા છે પરિસ્થિતિ એ બદલાવા જોઈએ, પણ પાયાના સિદ્ધાંતો હંમેશા એકબંધ હોવા જોઈએ, એ હંમેશા બની રહેવા જોઈએ. ક્લિયર થાય છે? તો આ એક મેસેજ આપે છે, બંધારણની ગતિશીલતાને પણ સમર્થન આપે છે. જરૂરી નથી આ જ શબ્દો લખો, પણ આ મૂલ્યો આવવા જોઈએ સકારાત્મક પાસામાં. કેવા કેવા મૂલ્યો આવવા જોઈએ? બંધારણની સર્વોપરિતા બનાવી રાખે છે, બહુમતીવાદ પર અંકુશ રાખે છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, સંસદ ન્યાયપાલિકા વચ્ચેનું સંતુલન જાળવી રાખવા કામ કરે છે, ન્યાયિક સમીક્ષાનું વિસ્તરણ કરે છે, અને બંધારણની ગતિશીલતા બનાવી રાખે છે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એક સંરક્ષણ સાથે. હા એના તો આ એના પોઝિટિવ પાસા થયા. ક્લિયર છે? નેગેટિવ પાસા કયા કયા છે ભાઈ? નેગેટિવ પાસા એવું તો નથી કે આ સર્વોપરી હોય થિયરી, એના લિમિટેશન પણ છે, એના નકારાત્મક પણ પાસા છે. તો શાંતિથી સાંભળો. નકારાત્મક પાસા, પહેલું, સિદ્ધાંતની અસ્પષ્ટ વ્યાખ્યા. કઈ રીતે દેખશો આને? દેખો, સંસદને ઘણી વાર આ ફીલ થાય કે ભાઈ અમે આ બંધારણને સુધારો કર્યો, પછી તમે આવું કીધું કે આ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ છે. તો તમે એક કામ કરી લો, પહેલા દિવસે એક લિસ્ટ આપી દો, આટલા આટલા છે, અમે ટચ નહીં કરીએ. પણ સુપ્રીમ કોર્ટ શું કહે છે? ના, અમે સમય સમય પર મૂલ્યો પ્રમાણિત કરીશું. તો આ એક લૂ ફોલ્સ થઈ ને કે ભાઈ તમે એક સ્પષ્ટ નથી કે આટલા જ મૂલ્યો આમાં આવશે. ક્લિયર થાય છે? માટે એક નેગેટિવ પાસું છે આ થિયરીનું કે કેસ ટુ કેસ આધારે ન્યાયાધીશોના અર્થઘટન પર નિર્ભર થાય છે. અને આનાથી પ્રોબ્લેમ શું થાય છે? ન્યાયાધીશ પોતાના વ્યક્તિગત મંતવ્યોને પણ કાયદાનું સ્વરૂપ આપી શકે છે. તો આ એક ડર છે કે આની અસ્પષ્ટ વ્યાખ્યા છે, આનું નકારાત્મક પાસું. ચલો બીજું, ન્યાયિક અતિરેકનો ડર છે. ન્યાયિક અતિરેક, જ્યુડિશિયલ ઓવરરીચ, કે ભાઈ ન્યાયતંત્ર એવું નહીં કરે ને કે એક લિમિટ ક્રોસ કરીને આગળ જજમેન્ટ આપશે ને કહેશે કે આ તો ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, તો મિસયુઝ થયો ને પાવર્સનો, આ થિયરીનો. આ એક ડર રહ્યો છે. માટે તો કહે છે કે લોકતાંત્રિક રીતે ખરેખર ઇલેક્ટેડ મેમ્બર બેઠા છે પાર્લામેન્ટમાં, ડેમોક્રેસી છે, ચૂંટાયેલ પ્રતિનિધિ છે, અને સત્તાના વિભાજનના સિદ્ધાંતને સીધી અસર કરે છે. કે આખા ભારતની વિશિષ્ટ બહુમતીથી ચૂંટાયેલા પ્રતિનિધિથી તમે પરિવર્તન કર્યું, અને પેલા નિયુક્ત થયેલ ન્યાયાધીશ એમ કહે છે કે ના, મજા ના આવી. તો આ તો સીધી ઇમ્પેક્ટ કરે છે ન્યાયતંત્રની જ્યુડિશિયલ ઓવરરીચ અતિરેકતાને, સત્તાના વિભાજનના સિદ્ધાંતને ચેલેન્જ કરે છે. તો આ નકારાત્મક પાસું. ત્યારબાદ લોકશાહી રીતે ચૂંટાયેલી સંસદ સત્તાનું હનન. સંસદ બંધારણે સુધારો કરે અને ન્યાયતંત્ર કે ના, ભલે ને ડેમોક્રેસી હોય પણ આ મૂલ્ય અમને યોગ્ય નથી લાગતું, મૂળભૂત માળખા તરીકે પ્રમાણિત કરી રોકી દે. તો
તો આ ક્યાંક ને ક્યાંક છે ડેમોક્રેસીની અંદર ચૂંટાયેલ સરકારની સત્તાનું હનન થઈ રહ્યું છે. કઈ થિયરી દ્વારા? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. સંસદ બંધારણમાં સુધારો કરવાની એક વિશેષ શક્તિ ધરાવે છે, એ મર્યાદિત કરે છે. કોણ? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. કારણ કે મૂલ્યોને ટચ પણ નહીં કરવા દે. ક્લિયર છે? ત્યારબાદ ન્યાયપાલિકાની સર્વોપરિતાનો ભય. લાગશે કે આ સુધારો યોગ્ય નથી, રદ કરી દેશે. કારણ શું આપશે? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો ડર છે ભાઈ એવું નહીં થાય, ન્યાયતંત્ર સર્વોપરી બને. અને બંને એમાં પાછળ મેજર ચેલેન્જ છે, નિયુક્ત થયેલ ન્યાયાધીશ છે, ઇલેક્ટેડ કોઈ નથી, તો ડેમોક્રેસીના મૂલ્યને પણ અસર કરે છે. અને છેલ્લે બંધારણીય સ્થિરતા પર પ્રશ્ન. પેલું ટકરાવ થશે ને અહીંયા ન્યાયપાલિકાની સર્વોપરિતાથી. સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન, સરકારના ત્રણ હોય, કાર્યપાલિકા, વિધાયિકા, ન્યાયપાલિકા. એ સિમ્પલ છે, ન્યાયપાલિકાની વધુ દખલગીરી આવી જશે. સામાં કારોબારી ધારાકીય સત્તામાં. છેલ્લું કહે છે બંધારણની સ્થિરતા સામે પ્રશ્ન, કે મૂળભૂત માળખાના સિદ્ધાંતને કારણે બંધારણીય સુધારાઓની માન્યતા હંમેશા પ્રશ્ન ઘેરામાં રહેશે. આનાથી શું થશે? સરકારની નીતિઓ, કાયદાઓની કાયદેસરતા પર અનિશ્ચિતતા ઊભી થશે અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. તો ચોક્કસ આમાં નેગેટિવ પાસા રહેલા છે. મેજર જો હું કહું તો પહેલું, સિદ્ધાંતોની અસ્પષ્ટ વ્યાખ્યા, ન્યાયતંત્રની અતિરેકતાની અસર આવી શકે છે, ન્યાયતંત્રની સર્વોપરિતા જે છે એનો ભય રહેશે, ન્યાયતંત્રની એક સર્વોપરિતા બની જાય એનો ભય રહેશે. લોકશાહી રીતે ડેમોક્રેસી ચૂંટાયેલ પ્રતિનિધિ સત્તા કંટ્રોલ કરે છે ન્યાયતંત્ર, અને બંધારણની સ્થિરતા સામે પ્રશ્નો ઊભા થશે. આ એના નકારાત્મક પાસા છે. હા એના તો આ પણ ધ્યાન રાખવાનું છે. આ લખવાની જરૂર પડશે જ્યારે પેલા એક્ઝામિન કરો, એનાલિસિસ કરો, ઇવેલ્યુએટ કરો, ડિસ્કસ કરો, કમેન્ટ કરો, ત્યારે નકારાત્મક પાસા પણ રજૂ કરવા પડશે. ક્લિયર છે? હવે વાય, કેમ આ થિયરી કેમ જરૂરી છે, શા માટે? હા, પોઝિટિવ પોઈન્ટ જે હમણાં હતા એ પણ આને શોર્ટમાં લખ્યા છે. બંધારણની સર્વોચ્ચતા જાળવી રાખવા, બહુમતી સામે તાનાશાહી અટકાવવા, લોકશાહીને મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા, સંસદની સુધારા કરવાની શક્તિ અમર્યાદિત ન થાય ને એ ધ્યાન રાખવા, ન્યાયતંત્રની સ્વતંત્રતાનું રક્ષણ કરવા, રૂલ ઓફ લો. પોઝિટિવ પાસા છે પણ કી પોઈન્ટ્સ છે. રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન જાળવી રાખવા, બંધારણના મૂળ ઓળખ જે છે, આઈડેન્ટિટી છે, એને સુરક્ષિત રાખવા, સંઘવાદ બરાબર છે, ફેડરલિઝમનું સંરક્ષણ કરવા, સેન્ટ્રલ સ્ટેટ વચ્ચે સત્તાનું વિભાજન, અને લોકશાહી માત્ર મેજોરિટી રૂલ નહીં પરંતુ કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી બનાવી રાખવા માટે. ક્લિયર છે? તો કી પોઈન્ટ્સ તમે હાઇલાઇટ કરી શકો છો જ્યાં જ્યાં તમારે જરૂર યોગ્ય લાગે પોઝિટિવ પોઈન્ટની અંતર્ગત. અને બધા સમજી શકાય એવા છે, કંઈ અઘરા છે નહીં. ચલો હવે આવીએ છીએ કન્ક્લુઝન. જરૂરી નથી મેં અહીંયા કન્ક્લુઝન જે લખ્યું છે એ જ હોય, બરાબર છે. માટે મેં પેલામાં 2 કન્ક્લુઝન આપ્યા છે પીડીએફમાં, પણ હમણાં કહું છું. દેખો, કન્ક્લુઝનને મેં થોડું સંતુલન સાથે લખ્યું છે. દેખો, અને ડિપેન્ડ છે ક્વેશ્ચન, પણ ડિપેન્ડ મોટાભાગના ક્વેશ્ચનમાં સારી રીતે સેટ થાય. અને એવું જરૂર નથી યાદ લાઈન લખો, પણ તમે થોડું સમજીને લખજો. ટૂંકમાં, બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ ભારતીય બંધારણના કાયદા એક શક્તિશાળી સિદ્ધાંત છે. છતાં પણ એક તરફ બંધારણના આત્માનું રક્ષણ કરે છે આ સિદ્ધાંત, તાનાશાહીને રોકે છે, પણ બીજી તરફ ન્યાયિક અતિરેક અને લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી અંગે ગંભીર પ્રશ્નો જે છે ને ઊભા કરે છે. બંને સંતુલન આવે. એક તરફ બંધારણની સર્વોચ્ચતા બનાવી રાખે, બંધારણના આત્માનું રક્ષણ કરે, તાનાશાહીને રોકે, પણ બીજી તરફ ન્યાયિક અતિરેકનો ડર છે. ન્યાયિક પ્રક્રિયા લોકશાહી પ્રક્રિયામાં ન્યાયિક તંત્રની દખલગીરીનો ડર છે. તો એ પ્રશ્નો ઊભા કરે છે. પણ જે દર્શાવે છે કે ન્યાયતંત્ર અને ધારાસભા વચ્ચે સંતુલન જાળવવું એ ભારતીય ડેમોક્રેસી માટે એક સતત પડકાર રહ્યો છે. કારણ કે આજે ઘણા વિવાદ થાય છે. એનજીસીમાં વિવાદ થયો હતો અને 4th જજ કેસ અંતર્ગત ન્યાયતંત્ર સદનના મુદ્દાથી આખું એનજીસી રદ કર્યું. તો લાગ્યું કે એક નાની એમથી બાબતને લઈને આખું એનજીસી રદ કરવું અસંવિધાનિક ચેલેન્જ છે. ત્યારે લડાઈ થઈ હતી સરકાર ન્યાયતંત્ર વચ્ચે, બરાબર છે. તો આ તમે ધ્યાન રાખશો. તો મેં બેલેન્સ સાથે લખ્યું છે, એવું નથી વાહ વાહ કરી હોય ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની, અને એક બેલેન્સ સાથે છે. તો આવી રીતે એક બેલેન્સ સાથે કન્ક્લુઝનમાં જઈ શકો, અને બંને પાસા સરળતાથી તમે રજૂ કરી દીધા. ક્લિયર છે? હવે હું અહીંયા સ્ટોપ કરું છું. આપણે કઈ કઈ બાબત દેખી અત્યાર સુધીમાં. તો અત્યાર સુધીમાં આપણે જે બાબત દેખીને એમાં પહેલું મેઇન જજમેન્ટ આવી ગયું, ન્યાયિક વિકાસ યાત્રાનો ક્રમ આવી ગયો,
મૂળભૂત મૂલ્યો કયા છે, કયા કેસમાં કીધા એ આવી ગયું, સકારાત્મક નકારાત્મક પાસા આવી ગયા, શા માટે જરૂરી છે અને નિષ્કર્ષ શું છે એ આવી ગયું. હવે દોસ્તો દેખો, મારું કહેવાનું મતલબ ભલે આપણો 1, 1.5, 2 કલાક આ ક્વેશ્ચન પાછળ જાય, આ ટોપિક પાછળ, પણ એક વ્યવસ્થિત તૈયાર કરો, કારણ કે લખવાની જરૂર પડશે ને ત્યારે આ વસ્તુ તમને સૌથી વધારે હેલ્પ કરશે. અને એના જ માટે મેં તમને પીડીએફ અવેલેબલ કરાવી છે, હે ના. અને પીડીએફમાં દેખો સિલેક્ટેડ લખ્યું છે, શંકરી પ્રસાદ કે મેઇન કીવર્ડ્સ, બંધારણીય સુધારો અનુચ્છેદ 13 હેઠળનો કાયદો નથી, પરિણામે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારા કરવાની શક્તિ, આટલી જ જરૂર છે. સજ્જનસિંહ કેસ સેમ જજમેન્ટ, શંકરી પ્રસાદના અભિગમનો પુનરુચ્ચાર થયો. ત્યારબાદ ગોલકનાથ કેસ મૂળભૂત અધિકારોમાં પરિવર્તનશીલ છે, અપરિવર્તનશીલ છે. મૂળભૂત અધિકારમાં સંસદ બંધારણીય સુધારાથી પરિવર્તન કરી શકે નહીં. ટર્નિંગ પોઈન્ટ કયો કેસ આવ્યો? કેશવાનંદ ભારતી કેસ. છૂટ આપી કે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર સહિત કોઈ પણ ભાગમાં પરિવર્તન કરે, પણ મૂળભૂત મૂલ્યોને નાશ કરી શકે નહીં. અને આનાથી ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર જે છે સ્થાપિત થયું. લિમિટેડ એમેન્ડિંગ પાવર્સ, મર્યાદિત સંશોધન કરવાની શક્તિ. ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ, સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી, ન્યાયિક સમીક્ષા જે છે એને યોગદાન પ્રાધાન્ય આપ્યું. ત્યારબાદ મિનર્વા મિલ કેસમાં શું કીધું? મર્યાદિત સુધારાત્મક સત્તા કે સંસદની શક્તિ બંધારણમાં સુધારો કરવાની મર્યાદિત છે. જે મેઇન કી પોઈન્ટ્સ લખવાની જરૂર છે એને હાઇલાઇટ કર્યા છે. ક્લિયર છે? અને આ રીતે આખા પોઈન્ટ આપ્યા છે. ત્યારબાદ દેખો એના ઘટક કયા, તો લિસ્ટ આપ્યું છે. લિસ્ટ આપ્યા પછી કયા કેસમાં કયા કીધા એ મહત્વના, જે તમારે લખવાની જરૂર પડે એ આપી દીધા છે. બાદ કહી શકાશે એના સકારાત્મક પાસા શોર્ટમાં અને વિસ્તૃતમાં બંને રીતે આપ્યા છે. થોડું મૌલિક લખાણ લાવી શકો છો, કોઈ ઇસ્યુ નથી. ક્લિયર છે? અને એ જ પ્રમાણે નકારાત્મક પાસા પહેલા હાઇલાઇટ કર્યા છે અને એને વિસ્તૃતમાં રજૂ કર્યા છે. ક્લિયર છે? ત્યારબાદ તમે દેખો વાય કેમ જરૂર છે, કી પોઈન્ટ્સ આપી દીધા અને છેલ્લે કન્ક્લુઝન. બીજું પણ એક કન્ક્લુઝન અહીંયા લખ્યું છે, દેખો તમે. મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ ભારતીય લોકશાહીનું સુરક્ષા કવચ છે. તે બંધારણને સમય અનુકૂળતા બદલાવાની મંજૂરી આપે છે, પરંતુ મૂળ ઓળખ અને આત્માને રક્ષણ આપે છે. આ સંપૂર્ણ એક ડાયરેક્શન્સમાં. જ્યારે તમને પોઝિટિવ રીતે પૂછ્યું હોય ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, એક જ એંગલ રજૂ કરો, પણ અહીંયા મેં સંતુલન સ્થાપિત કર્યું કે ભાઈ બંને બાબતો છે. ક્રિટિકલ એનાલિસિસ કરો, ક્રિટિકલ ડિસ્કસ કરો ત્યારે કે એક તરફ જે છે એ બંધારણની મૂળ ઓળખ બનાવી રાખવા, બંધારણની સર્વોપરિતા ઓળખ્યા, તાનાશાહી બચાવવા માટે જરૂરી, તો પણ બીજી તરફ ન્યાયિક અતિરેકનો દર છે, લોકશાહી પ્રક્રિયાની અંતર્ગત સરકાર ન્યાયતંત્રની દખલગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે. તો આ રીતે એક સંતુલનની આવશ્યકતા છે. ક્લિયર છે દરેકને? તો ઓલમોસ્ટ હું એવું માનું છું કે આટલું જો સારી રીતે કર્યું છે તો ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો કોઈ પણ ક્વેશ્ચન પ્રત્યક્ષ પરોક્ષ આવે તમે આન્સર રાઇટિંગ કરી શકશો. જો આટલે સુધી ક્લિયર હોય તો થંબ આપો, ને તમારું ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં લખો. વચ્ચે મેં કોઈ કોમેન્ટ નહોતી લીધી, બરાબર છે? હા, પણ લગભગ કોઈ લખી નથી, કારણ કે કોન્સ્ટન્ટ બધા દેખી રહ્યા છે. હા, હવે સાંભળો દોસ્તો. યસ, દરેક અમુક મુદ્દાઓ હું તમને ધીરે ધીરે હોમવર્કમાં પણ આપું છું. કામ કરજો, જે પણ પૂછાઈ શકે બધા હું ચર્ચા કરવાનું છું. તમે પહેલા લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું એ, પણ તમે ધીરે ધીરે અમુક મુદ્દાઓ પર કામ સ્ટાર્ટ કરજો જે એવરગ્રીન છે. પ્રીવિયસના પેપર એનાલિસિસ કરીને કે અમુક ટોપિક તો પૂછાઈ શકે એવા છે, કોમન છે, જે પ્રિલિમ આધારિત તૈયાર કર્યું છે, વાંચી શકાય એમ છે. પ્રિએમ્બલ નહીં કરાવું, કારણ કે અત્યાર સુધી બહુ ભણાવ્યું છે, બહુ કરાવ્યું છે, તો કરી શકાશે. પણ પ્રિએમ્બલને લઈને આન્સર રાઇટિંગ કરજો, કારણ કે પૂછે છે અમુકને લઈને. બરાબર છે? આટલું નાનકડું હોમવર્ક આપ્યું છે, આશા રાખું ટ્રાય કરશો. ચલો, ક્લિયર છે? હવે સાંભળો મને શાંતિથી. તમારો કોઈ ક્વેશ્ચન હોય લખજો, હું કમેન્ટમાં દેખીશ, પણ હવે મને સાંભળો. તમે ધીરે ધીરે છે ને ટોપિક આધારિત કામને આગળ વધારવાની શરૂઆત કરશો એવી આશા રાખું. આ રહ્યા આપણા સિલેબસના ટોપિક. પીડીએફ નાખી દઉં છું તમને થોડી જોવામાં. જેવું લેક્ચર પતશે ને આની પીડીએફ અવેલેબલ કરાવી દઈશ પહેલા. બરાબર છે? દેખો, ડન છે? આના પર કામ કરજો. આના પર હું બનશે ને એટલું ઝડપી પીડીએફ તમને અવેલેબલ કરાવી દઈશ, બધાની મુખ્ય લાક્ષણિકતાઓને લઈને. હા, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હા, એક વિદ્યાર્થી પૂછે પીડીએફ ક્યાં મળશે? નથી ખ્યાલ? અત્યાર સુધી તો ઘણી બધી જાહેરાત કરી. કહી દઉં તમને, મારે જોવું પડશે નંબર. દોસ્તો, આની પીડીએફ ક્યાં મળશે ને તમને કહું છું. પ્રેઝન્ટ રહેશો જે વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ બની શકે
આપણે ઘણા સમયથી આ જાહેરાત કરી છે, પણ અત્યારે ફરીથી એકવાર કહી દઉં છું. આની પીડીએફ ક્યાં મળશે તમને? આની પીડીએફ માટે છે ને તમારે વોટ્સઅપમાં 9545 પર હાય મેસેજ કરવાનો છે. વોટ્સઅપમાં જેવું હાય મેસેજ કરશો ને તમને એક ટેલિગ્રામની લિંક અવેલેબલ થશે, અને લિંક પર ક્લિક કરશો ત્યાં એપ્રુવલ માંગશે. સામેથી બનેલું ઝડપી એપ્રુવલ આવી જશે અને તમને ગ્રુપમાં જોડી દેવામાં આવશે. ક્લિયર છે? જેથી કરીને એક પ્રોપરલી ડેડિકેશન સાથે તૈયાર કરતા વિદ્યાર્થીનું માસ તે આવી શકે, માટે થોડું પ્રાઇવેટ રખાઈ છે આ ચેનલ. ક્લિયર છે? તો તમે આ નંબર પર હાય મેસેજ કરશો. આ લેક્ચરની પીડીએફ ઓલરેડી કહી શકાશે કે આગળ મેં ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની આખી પીડીએફ ફાઇલ જે મેં હમણાં બતાવીને એ મૂકી છે, જે તમારા એક્ઝામ માટે મદદરૂપ થઈ શકે. તો આ વોટ્સઅપ શું કહેવાય પીપીટી આવી જશે, અને સાથે સાથે એ વર્ડ ફાઇલની જે પીડીએફ છે એ પણ અવેલેબલ થઈ જશે. હા, 9545 22 7 74 નંબર પર તમે હાય મેસેજ કરશો વોટ્સઅપમાં, તમને લિંક આવશે ટેલિગ્રામની, ટીક કરશો, ત્યાં રિક્વેસ્ટ નાખવાની, બને એટલું ઝડપી સ્પીડમાં તમને એનો આન્સર મળી જશે અને તમને ગ્રુપમાં જોડી દેવામાં આવશે. હા, એવું ન કહેતા તરત જોડી દીધા, 2 5 10 મિનિટ અડધો કલાકમાં તમને એપ્રુવલ આવી જશે. હા, ડન છે. એક વિદ્યાર્થી નંબર પણ લખી દીધો. ચલો, કોઈ વાંધો નહીં. ચલો સર, બેઝિક સ્ટ્રક્ચર થિયરીમાં જ્યુડિશિયલ સુપ્રીમેસીને ઓકે કહી શકો. વિદ્યાર્થી પૂછે છે કે પેલું જ્યુડિશિયલ ઓવરરીચ છે એને કંટ્રોલ કરવા માટે, પણ હું કહીશ કે એ પેરેલલની અંદર એક બીજું કામ કરે છે કે બની શકે છે કે જ્યારે કોઈ જજ એક લિમિટ ક્રોસ કરી આગળ વધે છે ત્યારે પેલી થિયરી મહાભિયોગ જેવી પ્રક્રિયા પણ કામ કરે છે, જે પાર્લામેન્ટ પાસે સંતુલન તો છે. હા, કે ભાઈ બધા ડિસિઝનમાં રેન્ડમલી તમે ઉપાડશો અને જે ઓલમોસ્ટ દેશ સામે લાગે કે ભાઈ નથી લાગતું કે જ્યુડિશરી થોડું ખોટું કરી રહી છે, ત્યાં પેલા અમને ઓપ્શન છે. હા, પણ તમે કહી શકો કે ભાઈ રેફરેન્ડમ, લોકમત, લોકો વચ્ચે મૂકવામાં આવે અભિપ્રાય. ભારત જેવા દેશમાં થોડી જટિલતા છે આટલી વસ્તીને લઈને, પણ કહી શકો વે ફોરવર્ડની અંદર એ મેન્શન કરી શકો. કારણ કે સુઝાવ પૂછ્યો છે ને તમને. હા, એક વિદ્યાર્થી કહે છે વોટ્સઅપ યુઝ ન કરતા હોય તો શું? મને મેસેજ આપી દેજો, હું લિંક શેર કરી દઈશ. બીજું શું કહું તમને, એક વ્યવસ્થા રાખી છે ને મેનેજમેન્ટ, બધાનું થોડું કામ ડિવાઈડ થઈ ઇઝી રહે એના માટે. નહીં હોઈ શકે, હું ના નથી કહેતો, ફરજિયાત ઓછું છે કે વોટ્સઅપ યુઝ કરવું. સાહેબ તમે થોડી બેસાડો છો, મેં ઓછું કીધું. બંધારણ બનાવી છે, સ્વતંત્રતા પૂરેપૂરી. હા, એના નથી જોડાયા, તમે ખરેખર સિરિયસ કહો છો તો મને મેસેજ આપજો, હું તમને લિંક શેર કરી દઈશ. એટલે શું મારો નંબર પછી સાર્વજનિક તમે કરી રહ્યા છો? તો કે ભૂતકાળમાં કોઈ પણ પ્લેટફોર્મ પર કીધો તો હોઈ શકે. ની બધી ફાઇલ એક એક ઓછી તમને મોકલીશ, તમારે જોઈન તો થવું પડશે ટેલિગ્રામમાં. ટેલિગ્રામનો ઓપ્શન નથી આપતો હું, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ બધી ફાઇલ તો હું નહીં મોકલી શકું. બધા ફેકલ્ટીની ડેલી ફાઇલ આવી રહી છે એમાં, અને ધીરે ધીરે તો અમુક ટોપિકના એનાલિસિસ સ્ટાર્ટ થઈ રહ્યા છે, પ્રેક્ટિસના ક્વેશ્ચન આવી રહ્યા છે, તો તમારે સતત કામ કરવાનું છે. દેખો, એક આ વસ્તુ વિચારી શકો તમે, પરંતુ સમજો એક વસ્તુ, જ્યુડિશરી જે છે એને પણ પોતાના એક ગરિમાનો ખ્યાલ હોય છે.
તમે જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના જજ, તમે સમજો, એને ખુદને ખ્યાલ છે કે હું જે ઇન્સ્ટિટ્યૂટ, જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરું છું, એની ખુદની એક ગરિમા છે. હા એના, તો થોડું સમજો કે બહુ જ રેન્ડમલી કે પોતાની શક્તિઓથી બહાર જઈને કે ભાઈ આ સરકારને ટાર્ગેટ કરીને જજમેન્ટ આપવા, તો એમને ખ્યાલ છે જજમેન્ટ ચલો આપી પણ દીધું તો પાછી એની આલોચના દેશમાં થશે અને આલોચનાના પરિણામ આવશે, ન્યાયતંત્ર પરની એક વિશ્વસનીયતાના વગેરે. તો ન્યાયતંત્ર એવું નિયમ છે કે એની ગરિમાને વધુ નુકસાન થાય, તો પ્રયત્ન એ કરે છે કે એક મર્યાદા સાથે જે જરૂરી મૂલ્યો છે એને પ્રાધાન્ય આપે. આવું દેખો, એવું નથી કહેતો નથી થયું, ભૂતકાળમાં થયું છે. એનજીએસસીને જ્યારે રદ કર્યું, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન, નિવૃત્ત ન્યાયાધીશે ઘણી આલોચના કરી કે નથી લાગતું કે થોડું એગ્રેસિવ રીતે લેવાયેલું આ ડિસિઝન છે ન્યાયતંત્રનું? હા એના, કે ન્યાયતંત્રની સ્વતંત્રતા દંડ છે, મૂલ્ય છે બંધારણના મૂળભૂત ઢાંચાનું, પણ તમે બાકીના પેલા 5 મેમ્બર સિવાય તમે માત્ર કાયદા મંત્રીને ટાર્ગેટ કરીને આખું જ એનજીસી રદ કરી દીધું. તો થોડી એગ્રેસિવ અતિરેકતા તરફ જઈ રહ્યા છો. આલોચના થઈ તો એક દબાણ તૈયાર થયું. હા એના, નો ડાઉટ. પછી એ એનજીસી લઈને આગળ નથી, પણ થતી વખતે ન્યાયતંત્રે શું કીધું? સરકાર આવે, આપણે ભૂતકાળમાં મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર MOP કરી છે, એમાં બદલાવ કરીએ અને રસ્તો નીકાળીએ. તો એ ક્યારે તૈયાર થયા? જ્યારે આલોચના થઈ. ક્લિયર છે? તો આ ચોક્કસ એક આ રીતે ચાલતી એક વ્યવસ્થા છે. એવું સીધું નહીં કે આ પાડ કે પેલે પાડ, એવી રીતે નહીં, સંપૂર્ણ નહીં કહું. હા એના, હા. નો ડાઉટ. 2 મિનિટ માટે ઇન્સ્ટોલ કરી દેજો, લિંક મેળવી લેજો, ટેલિગ્રામ જોડાઈ જજો, અનઇન્સ્ટોલ કરી દેજો. વોટ્સઅપ સોલ્યુશન્સ ઇઝી. કાં તો પછી મિત્ર પાસેથી લિંક મંગાવી ફોરવર્ડ કરી લઈ લેજો. મિત્ર હોય ને એની પાસેથી હાઈ મેસેજ નાખવાના નંબર પર આવી જાય, કોપી તમારામાં લઈ લેજો, ટીક કરજો, રિક્વેસ્ટ આવી જશે. બીજા કોઈનામાંથી હેલ્પ લઈને કરી દેજો ને. એટલું આનંદ, મિત્ર પાસે હોય ને એમાંથી હાઈ લખી દેજો, આ નંબર પર લિંક આવી જાય, લિંક કોપી કરી દેજો, રિક્વેસ્ટ નાખી દેજો, એપ્રુવલ આવી જશે. ઓકે, ડન છે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંધારણને લઈને કયા ટોપિકની ડિમાન્ડ છે તમારે? હું તો લાવવાનો છું ક્રમમાં, પણ બની શકે મને એવું લાગે કે આને વધુ જરૂરિયાત છે તમારી. અને હા, PDF અમુક એવા ટોપિક જે ચલાવીશ નહીં, પણ PDF એનાલિસિસ કરીને મૂકીશ, તમે જોતા રહેશો ટેલિગ્રામમાં. અને એમાં ગવર્નન્સ ધીરે ધીરે હું સ્ટાર્ટ કરી દઈશ પહેલા. હા, એટલે નંબર ઓફ લેક્ચર્સ કરતાં ધીરે ધીરે ત્યાં તમારું કન્ટેન્ટ છે ને એ ડિલિવર થવાનું સ્ટાર્ટ થઈ જશે, આપવાનું. હા, લખી શકો છો. ન્યાયિક સંયમતા. આનંદ, ન્યાયિક સંયમતાની પણ આવશ્યકતા છે. ડન છે. ચલો, માનું ત્યાં સુધી દરેકને કમ્પ્લીટ છે. કોઈ ટોપિક હોય તો તમે લખો, હું ધ્યાને લઈ લઈશ, એને પ્રાધાન્ય આપવા જેવું છે તો એને પ્રાયોરિટીમાં લઈ લઈશ. એકવાર લખી શકો, કોઈ લાગે કે આ પોસિબિલિટી છે. મેં પહેલા લેક્ચરમાં તો કીધા જ છે 10 ટોપિક, એ તો હું ચર્ચા કરવાનું છું જે જરૂરી છે, પણ એવું લાગે છે. ગવર્નન્સ આવી જશે શોર્ટ ટાઈમમાં, ચિંતા ના કરો. ડન છે. ચલો, કોઈ વાંધો નહીં. એની કોઈ એનાઉન્સમેન્ટ હશે ને? MK સ્ટડી હું વાત કરી લઉં છું. પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો, એનો રસ્તો નીકાળીએ છીએ આપણે કે કઈ રીતે ચેક કરવાની વ્યવસ્થા વગેરે હું વાત કરી દઉં. આજે મેનેજમેન્ટ સાથે કઈ રીતે આપણી વ્યવસ્થા આગામી વધારી શકાય એની એનાઉન્સમેન્ટ કરીશું આપણે. શ્યોર નથી, પણ બનેલું ઝડપી એ પ્રાધાન્ય આપીશું. મોસ્ટ વેલકમ આનંદ. ચલો, ડન છે. તો મળીએ એક નવા ટોપિક સાથે. પણ તે ટેલિગ્રામમાં જોતા રહેજો, અમુક ટોપિક હું સ્ટાર્ટ કરી દઈશ. એવું લાગશે કે આ વાંચીને થઈ શકે તો તમારો સમય પણ બચી જાય અને ધીરે ધીરે ત્યાં પણ સ્ટાર્ટ ચાલશે. હા, આર્ટિકલ 74 મેઇન્સના એંગલથી દેખી લઈશું. થોડો એ પ્રિલિમનો એંગલ વધારે છે, પણ દેખી લઈશું આપણે એને. ચલો, ડન છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. PDF લગભગ 5 મિનિટમાં હું પહેલા મુકાવી દઉં છું એમાં.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.